માટે, આપણા પરિવારના તંદુરસ્તી માટે, પર્સનલ કેર સ્કિન કેર તંદુરસ્તી માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, જે વસ્તુને આપણે આજે સમજીશું અહીંયા. સો રેડી થઈ જાઓ પેન અને પેડ સાથે, અને વિડીયો અને ઓડિયો બંને બંધ કરી દો, જેથી કરીને આપણે ફ્લોલેસ ટ્રેનિંગ થાય જબરદસ્ત. અને બિલીવ મી, આજનું ટ્રેનિંગ છે એ આપણને ઘણું બધું શીખવાડશે, અને એની સાથે સાથે તમારું બિઝનેસ વધારવામાં પણ ખૂબ તમને મદદરૂપ થશે. એટલે સો બી રેડી, અને આજે ડાયરેક્ટ જ આપણે સીધા ટ્રેનિંગ પર આવી જઈએ. દોસ્તો, એક જ વસ્તુ યાદ રાખજો, જે શીખે છે ને એ લોકો બહુ જીવનમાં આગળ જાય છે. જ્યારે મેં શરૂઆત કરીને ફોરએવરની, ત્યારે બહુ જ અમે ટાઈમ આપ્યો શીખવા માટે. એટલે દરેક પ્રોડક્ટ્સના નામ, દરેક પ્રોડક્ટ્સના સીસી, દરેક પ્રોડક્ટ્સના પ્રાઇસ, MRP, પછી જે લેટેસ્ટ વસ્તુઓ હોય કે જે અવેલેબલ છે, નથી અવેલેબલ છે, ટૂંકમાં એવરીથિંગ અબાઉટ બિઝનેસ. જો સફળ થવું હોય ને તો બધી ખબર રાખવી પડે. એટલે જે શીખે છે એ બહુ સ્પીડમાં આગળ વધે છે. જો તમારે સ્પીડમાં આગળ જવું હોય ને, સપોઝ તમને ગિયર સિસ્ટમ જ ખબર ન હોય ને બાજુવાળાને પૂછીને ગિયર પાડવાનો હોય તો સ્પીડ આવે ને? પણ તમને બધી ખબર જ હોય, કાયમ ચલાવતા હોય, પ્રેક્ટિસ જ હોય, તો ગાડી કેવી રમરમાટ ભાગે. એટલે તમારે કેવી સ્પીડથી ગાડી ભગાવી છે એ પ્રમાણે તમારે પ્રિપેર થવું પડે. એટલે પ્રિપરેશન ઇઝ ધ આન્સર સફળ થવા માટે. તો આજે આપણે પ્રોડક્ટ્સની માહિતી લઈશું બધી. ટીમ જેજીના લીડર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. દોસ્તો, હમણાં જ એક સ્કીમ આપણી પૂરી થઈ છે આરજીની, અને એમાં બહુ જ બધા લોકોએ ટ્રેમેન્ડસ રિસ્પોન્સ મળ્યો છે એનો. બહુ જ ટીમ જેજીમાંથી તો એટલો બધો સારો રિસ્પોન્સ છે. અને જ્યારે પણ આવી કોઈ સ્કીમ આવે ને, ત્યારે એનો લાભ લેવો જોઈએ આપણે. એનીવે, આજે આપણે જે વાત કરવાની છે, ટેક્સરને અગેઇન આજે પાછું સેલ્યુટ કરીએ આપણે, કે માનવ કલ્યાણ માટે, માનવના વિકાસ માટે, માનવની તંદુરસ્તી માટે જે એમણે કામ કર્યું છે, કાબિલે તારીફ છે. માણસને એક આખી દુનિયામાં જેટલા બી લોકો છે 162 દેશમાં, બધા માટે એક તક ઊભી કરી. સાહેબ, કેટલી મોટી વાત છે આ, કે કોઈને તક આપી તંદુરસ્ત રહેવાની, કોઈને તક આપી જિંદગી બદલવાની, કોઈને તક આપી જીવનને શાનદાર બનાવવાની. આવું બધા નથી કરી શકતા. બહુ બધા રૂપિયાવાળા તો બહુ બધા લોકો છે, પણ પોતે બેઠા છે પોતાના ઘરમાં મસ્તીથી અને પોતાના જીવનને એન્જોય કરી રહ્યા છે. પણ રેક્સરે એવું ના કર્યું. રેક્સરે આખી દુનિયા માટે કામ કર્યું, રાઈટ? તો શું કર્યું યાર, આપણે સમજીએ. એક કંપનીની સ્થાપના કરી 1978માં. પાછળ દેખાય એ આપણું હેડક્વાર્ટર છે ફિનિક્સ એરિઝોનામાં. 1978માં સ્થાપના થઈ. 78માં 162 કન્ટ્રીમાં બિઝનેસ, $3.8 બિલિયન ટર્નઓવર વર્લ્ડ વાઇડ, 28,000 કરોડનું ટર્નઓવર. 1 કરોડ કરતા વધારે લોકો કામ કરે છે. નો ડાઉટ, કેશ રીચ, કોઈ જાતનું દેણું નથી સાહેબ. આપણે પોતાના પૈસાથી ધંધો કરે છે. અને ઘણા બધા વર્લ્ડ વાઇડ 76 કરતા વધારે રિસોર્ટ્સ છે, ઇન્કમ પ્રોડ્યુસિંગ રિસોર્ટ્સ. 2 રિસોર્ટ્સમાં તો હું જઈ આવ્યો છું. એટલે એ બધું એટલું બધી પ્રોપર્ટી છે રેક્સર પાસે. એટલે આપણે જ્યારે ફોરએવર સાથે કામ કરતા હોય ને, ત્યારે કોઈ રિસ્ક નથી અહીંયા, રાઈટ? દુનિયાની સૌથી મોટી એલોવેરા અને દુનિયાની સૌથી મોટી મધના પ્રોડક્ટ્સ બનાવતી કંપની છે સાહેબ. વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ, એટલે ઉગાડવાથી લઈને પ્રોડક્ટ્સ બનાવવા સુધીના દરેક તબક્કા ઉપર કંપનીનો પોતાનો ક્વોલિટી કંટ્રોલ છે, અને પોતાના દેખરેખ હેઠળ જ થાય છે. પ્લાન્ટ ટુ પ્રોડક્ટ ટુ યુ એટલે શું? કંપની પોતાના ફાર્મમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, મેડિસિનલ પ્લાન્ટ બધું જાતે ઉગાડે અને એમાંથી બધી પ્રોડક્ટ બનાવે. કોઈ પણ પ્રકારના કેમિકલ ફર્ટિલાઇઝરનો વપરાશ કરવામાં આવતો નથી. બધાને મારો અવાજ બરાબર આવી રહ્યો છે? રેઝ યોર હેન્ડ્સ. વાવ, ગ્રેટ, ઓકે. આ જે ફાર્મ છે ને, એ ડલાસ ટેક્સાસમાં છે, મેક્સિકોમાં છે, ડોમિનિકન રિપબ્લિકમાં છે. ત્યાં કોઈ જાતનું પોલ્યુશન નથી. અહીંયા ઘેટા બકરાની ફોજ રાખવામાં આવી છે, એટલે વચ્ચે જે નકામું ઘાસ ને જે કચરો થાય ને બધું ચરી જાય ને એના માટે. હવે આજે શા માટે એવું કર્યું? કારણ કે કેમિકલનો વપરાશ કરવો નથી. યુરિયા નહીં, પેસ્ટિસાઇડ કશું જ નહીં. ટૂંકમાં કેમિકલના નામે કોઈ વસ્તુ ફાર્મમાં વાપરવામાં આવતી નથી. પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનો એલાઉડ નથી. બેટરી ઓપરેટેડ વ્હીકલ ચાલે, એટલે પોલ્યુશન નથી. પોલ્યુશન શા માટે નથી? કે એલોવેરા છે ને, એની ટેન્ડન્સી શું છે? ગ્રેબ કરવાની. વાતાવરણમાંથી એનો ખોરાક ગ્રેબ કરે. તો જો વાતાવરણ પોલ્યુશન વાળું હોય તો એલોવેરાની અંદર બી પોલ્યુશન આવશે. આપણને તો શરીરમાંથી પોલ્યુશન કાઢવા માટે જોઈએ છે, નાખવા માટે થોડું ન જોઈએ છે. એટલે એલોવેરા એવી જગ્યાએ ઉગાડવું પડે જ્યાં પોલ્યુશન ના હોય, હે ને? પછી એનું પાનનું કટિંગ કરવામાં આવે. જ્યારે મેચ્યોર થાય ત્યારે પાનને કટિંગ કરીને એને 7-8 વખત વોશ કરે. પછી એમાં વચ્ચેનો જેલ છે એને કાઢીને એમાંથી પ્રોડક્ટ બનાવવામાં આવે. આ બધી પ્રોસેસ છે આખી. આ હું જોઈને આવ્યો છું બધું. હું પોતે એન્જિનિયર છું, મિકેનિકલ, અને આ બધું ફેક્ટરી શું હોય,
પ્લાન્ટ શું હોય, મેન્યુફેક્ચરિંગ શું હોય, બધી મને ખબર છે, કારણ કે 22 વર્ષ કામ કર્યું છે મેં. ઓકે, આ આપણું જે પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટ બને ને એ એરિયા છે, એ પણ અમે જોઈને આવ્યા છીએ. ડલાસ ટેક્સાસની ફેક્ટરી છે, ત્યાં રૂબરૂ અમે જઈને આવ્યા છે. હવે એલોવેરા છે ને, એને તો કેટલાય નામથી ઓળખવામાં આવે છે. પેલું કહે છે ને, હરી તારા નામ છે 1000, એવી રીતે એલોવેરા તારા નામ છે 1000. એના વિશે આને પોટેટ ફિઝિશિયન કે, આને બર્ન પ્લાન્ટ કે, આને છે ને અમરત્વનો પ્લાન્ટ કે છે. અમરત્વ એટલે શું ખબર છે? અમર થવું એમ. એટલે અમર તો ન થઈ શકે, પણ એનું નામ એવું આપવાનું. શા માટે ખબર? કે તમે જેટલું બી જુઓ ને એટલું તંદુરસ્ત જીવો એમ. લાંબી ઉંમર, લાંબી તંદુરસ્ત આયુ માટે એલોવેરા લેવું જોઈએ એવું કે છે. 6000 વર્ષ જૂના રેફરન્સ છે સાહેબ. 400 પ્રકારના કુંવારપાઠ આવે, આવી બધાને ખબર નથી. 4 થી 5માં મેડિસિનલ પ્રોપર્ટી આવે, અને જે 11 પ્રકારના ઝેરી આવે, એમાં જે એલોબાર્બોનેસિસ મિલર આવે છે, આગળ ફોટો બતાવીશ તમને, એ જ કામનું છે, બધા કામના નથી. અને એ જ્યારે મેચ્યોર થાય ત્યારે કામનું છે. 6 મહિના 8 મહિનાનું પત્તું નહીં. આપણે કહીએ ને કે 18 વર્ષનો થાય ને પછી મત આપવાનો અધિકાર મળે. 12 વર્ષના કેમ નહીં? એ મેચ્યોર નથી, એને ખબર ના પડે કોને મત આપો. એટલે 18 વર્ષે મેચ્યોરિટી આવી જાય એવું એ સમજે છે લોકો. એક ઉંમર રાખી છે. ઘણા લોકોને તો બહુ 60 વર્ષે નથી આવતી, પણ આ તો એક માર્ક રાખ્યો છે 18 વર્ષે. રીતે એલોવેરા 2 વર્ષે મેચ્યોર થાય સાહેબ. માણસ થાય નથી, હમણાં એલોવેરા થઈ જાય. અને 2 વર્ષે મેચ્યોર થાય પછી બહારના 2 પત્તા કાપે, અને પછી દર મહિને બહારના 2 પત્તા કાપવામાં આવે. લગાડી પણ શકાય અને ખાઈ પણ શકાય. પ્યોર પ્રોડક્ટ આવે એલોવેરા. હવે એલોવેરાના ફાયદા શું? તમારે ખરેખર એલોવેરા વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય ને, તો એક કંપનીની બુક છે, એના 2 પેજ છે. એલો ધ ગુડ હેલ્થ નામની બુક છે. તમને જેને આજે ઇન્વાઇટ કર્યા છે ને એમને કહેજો, તમને વોટ્સએપમાં આપી દેશે. ઇંગ્લિશમાં છે, હિન્દીમાં છે, અને ગુજરાતીમાં 3 ભાષામાં છે. એટલે તમને જે ભાષા ફાવે એ ભાષામાં મંગાવી લો. એલોવેરામાં છે શું? લોકોને આ તો ખબર જ નથી. આટલી બધી વસ્તુઓ. એટલે લિગ્નિન પેનિટ્રેટ કરે, સેપોનિન ક્લિનિંગ કરે, એન્થ્રાક્વિનાઇન 13 પ્રકારના. હમણાં છે ને યુરોપમાં રિસર્ચ થયું, માર્ચ મહિનામાં રિસર્ચ પેપર બહાર આવ્યા. એને એટલું બધું લખ્યું છે. એલોપેથી વાળાએ રિસર્ચ કર્યું, આયુર્વેદિક વાળાએ, કે આપણા સપ્લિમેન્ટ વાળાએ નહીં. મેડિસિન બનાવવાવાળા લોકો અને જે રિસર્ચરો, એ લોકો રિસર્ચ કર્યું કે એલોવેરામાં એટલા બધા ગુણો છે કે જે કેન્સર વાળા માટે હેલ્પફુલ છે, જોઈન્ટ્સ વાળા માટે હેલ્પફુલ છે, ડાયાબિટીસમાં હેલ્પફુલ છે, અલ્સર માટે હેલ્પફુલ છે, સડો થઈ ગયો, આવું બધું એ લોકોએ લખ્યું. અને મારી ફેસબુકની ટાઈમલાઈન ઉપર છે, તમારા મોબાઈલમાં બી આવી જ ગયું હશે. તમને આપ્યું છે, વાંચો. તમે ના મળ્યું તો ફરીથી કહેજો, ફરીથી મોકલાવી દઈશું. તમને જેને બોલાવે છે ને કહેજો, તમને મોકલાવશે. એટલો ડિટેલમાં આર્ટિકલ છે. એ છે ને ક્લિનિકલ ટ્રાયલ થયા છે. એટલે લોકો ઉપર એના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે, અને પછી રિપોર્ટ આપવામાં આવે કે આ રિઝલ્ટ છે, આ રિઝલ્ટ છે, આ રિઝલ્ટ છે. વિચાર કરો તમે, એલોવેરાના આટલા બધા ફાયદાઓ છે. એ બધા છે એન્થ્રાક્વિનાઇન ઉપર. એ લોકો જે ડોક્ટર દવાઓ આપે ને, એ બધી આ એન્થ્રાક્વિનાઇનમાં છે ને, એ પ્રકારની બધી દવાઓ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ, આવી બધી પ્રકારની બધું એલોવેરામાં આવે છે. હે ને? પછી મોનો અને પોલિસેચરાઇડ્સ, એ શું છે? એ છે ને મેનોસ સેલ્યુલોઝ, અને એ બધા જે છે ને એ ડીપલી પેનિટ્રેટ થાય, ડાયજેસ્ટિવ ટ્રેકમાં ડાયલ્યુટ ના થાય. એ છે ને સેલ્યુલર લેવલ સુધી પેનિટ્રેટ થાય, અંદર જઈને કામ કરે. એટલે હેલ્ધી સેલ રિજનરેટ કરે, ટોક્સિન્સ બધા બહાર કાઢે, ટી સેલ પ્રોડ્યુસ કરે. ટી સેલનું કામ શું છે? વાંચો ટી સેલ વિશે, તમને ખબર પડે. ટી સેલ પ્રોડ્યુસ કરે તો એલોવેરા આખી જિંદગી લેવાય. એટલે આના એટલા બધા ફાયદાઓ છે કે તમે આના વિશે જાણો ને એટલે તમે એલોવેરાના પ્રેમમાં પડી જાઓ. અને એલો ધ ગુડ હેલ્થ વાંચો ને એટલે તમે ફોરએવરના એલોવેરાના પ્રેમમાં પડી જાઓ, કારણ કે આમાં બધી માહિતી આપી છે. એટલે આપણી જે પ્રોડક્ટ છે એ એટલી બધી જોરદાર છે. પછી એમિનો એસિડ્સ આવે, પ્રોટીનના બિલ્ડિંગ બ્લોક્સ છે એમિનો એસિડ્સ. એમિનો એસિડ 19 પ્રકારના, 19માંથી 8 એસેન્શિયલ, એમાંથી 7 એલોવેરામાં છે. બીજા સેકન્ડરી છે, બધા જ એલોવેરામાં છે. એસેન્શિયલ છે ને બોડીમાં બનતા નથી, ખોરાકમાંથી લેવા પડે, ખોરાકમાં મળતા નથી, અને એટલે એની કમીના કારણે બીજી બધી સમસ્યાઓ થાય. પછી મિનરલ્સ આવે ફોરએવરના એલોવેરામાં, હા, કારણ કે મેચ્યોર થવા દે છે ને, એટલે 11 પ્રકારના. એમાં મોટા ભાગના આલ્કલાઇન બધા મિનરલ છે. પછી વાઇટામિન્સ આવે, વિટામિન ઈ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન એમ, વિટામિન B12, ફોલિક એસિડ, બધું આપણા શરીરને જોઈને તો એલોવેરાની અંદર આપ્યું છે. અને વિટામિન કે બી આવે. પછી એન્ઝાઇમ્સ, 9 પ્રકારના એન્ઝાઇમ્સ. પાચક રસો, જેનું પેટ સારું તેનું બધું સારું, પેટ બગડે તેનું બધું બગડે. એટલે ડાયજેશન ઇમ્પ્રૂવ કરવા માટેની સ્પેશિયલ પ્રોડક્ટ છે. એટલે આ બધા જ કામ એલોવેરા કરે છે. આટલી બધી વસ્તુઓ એલોવેરામાં છે. એટલે તમે જોઈ શકો અહીંયા. બધા મિત્રોને નિવેદન છે કે આપ આપના વિડીયોને બંધ રાખો,
વારંવાર વિડીયો ચાલુ ના કરશો. સ્કિનના વાઉન્ડ હોય, હીલ બર્ન, આમાં ઘણા બધા બ્લિસ્ટર, સોર્સ, આ બધાની અંદર છે ને એટલા બધા રિઝલ્ટ આવે છે ને, જોઈ શકો અહીંયા કે આ બધા ફાયદાઓ છે એલોવેરાના. કેટલા ઢગલે બને. આ બધું સમજાવવા જોયું ને હું તમને તો એક સેમિનાર તો આમાં થઈ જાય, હે ને? ઓકે, બુક વાંચજો ખાસ કરીને. એલોવેરા બાર્બાડોસિસ મિલર યલો ફ્લાવર આવે ને એ જ એલોવેરા કામના છે. 2 થી 4 વર્ષ જૂના પાન હોય ને એ જ કામના છે, બધા કામના નથી. પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, આર્ટિફિશિયલ ફ્લેવર, કલર કશું કામનું, બધા કેમિકલ છે ને કશું નાખતા નથી આમાં. એટલે ઇમ્પોર્ટન્ટ શું છે, આ પ્રોડક્ટ છે ને પ્યોર છે, નેચરલ છે, કોઈ કેમિકલ નાખતા નથી. કેમિકલથી શું થાય? આ તમારી સમક્ષ દાખલાઓ છે આવા અનેક. સેલિબ્રિટીઝ હોય, તમારી આસપાસ એવા અનેક લોકો હશે. તમને ખબર હશે બાજુવાળા રમણ કાકા છે એને તો બિચારા કોઈ દિવસ ચાય નથી પીધી, કોફી નથી પીધી, સિગરેટ નહીં, તમાકુ નહીં. આને કેમ કેન્સર થયું? ક્યાંથી આવ્યું? ખબર નહીં. ટૂથપેસ્ટમાંથી આવ્યું હોય, સાબુ શેમ્પુ વાપરતા હોય, ક્યાંથી આવ્યું આપણને ખબર નથી. શાકભાજીમાંથી આવ્યું, ક્યાંથી આવ્યું? એટલે આ બધી વસ્તુ એટલી ડેન્જર છે. આ સંજય દત્ત હીરો છે, કેવા થઈ ગયા છે. એટલે આવા કેટલી સેલિબ્રિટીને આપણે કેન્સર થતા જોઈએ છે. હવે સ્ટાન્ડર્ડ કંપની જોન્સન એન્ડ જોન્સન, 20,000થી વધારે કેસ છે. 20,000. 40 વર્ષ થયા કંપની, આપણા કરતા 2 વર્ષ ઓછા છે. 20,000 કેસ એક કંપની પર, અને $10 કરોડ આટલું એને ચૂકવવાનું થાય છે આજે કેસની પતાવટ કરવા માટે. એટલે આપણે જે કંપનીઓ સ્ટાન્ડર્ડ કંપનીઓ માની છે, માર્કેટમાં બહુ બધી કંપનીઓ છે. હું નથી કહેતો ગુજરાત સમાચારમાં આવ્યું છે 5 તારીખનું આ મહિના. એટલે આવું બધું બહુ આવે છે વારંવાર, આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. અને જ્યારે કોઈ આપણને, મને એક વાતનું બહુ જબરદસ્ત અચરજ થાય કે તમને ઘણા બધા મેસેજ આવતા હશે એવા, બહુ લોકો મેસેજ મોકલે એવા કે ભાઈ આપણા ઓળખીતાને બિઝનેસ આપવું જોઈએ, આપણા ઓળખીતાને કામ આપવું જોઈએ, આપણે બીજા કોઈ એજન્ટને ના આપવી જોઈએ, આપણે શા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન કમાય એડવર્ટાઇઝ કરે એવી પ્રોડક્ટ લઈએ, આપણું ઓળખીતું કામ ધંધો ચાલુ કરીને આપવું જોઈએ. જ્યારે તમે કોઈને ઇન્વાઇટ કરો ત્યારે એ લોકો આવતા નથી ને, ઘણા લોકો એવું કરે છે ને, મેસેજ મોકલશે સારા સારા આવા બધા, હે ને? એ લોકોને એવું છે કે એનીવે જવા દો, એ લોકોને શા માટે વાત કરીએ, શું કહો? આજે છે ને જોન્સન એન્ડ જોન્સન, જ્યારે હું ફોરએવરમાં નહોતો ને ત્યારે ઘણા બધા લોકોને ત્યાં બાબાનો જન્મ થયો, બાળક થયું હોય ને, આપણે ગિફ્ટ આપી ને ત્યારે અમે આની કીટ આપતા. આપણને એમ કે સૌથી બેસ્ટ કંપનીની પ્રોડક્ટ છે બોસ, મોંઘામાં મોંઘી છે, તો અમે એ પ્રોડક્ટ ગિફ્ટ આપતા લોકો. અમારા ઘરે બી આવે, બધો વાપરતા, ખુશ છે. ત્યારે પણ ખબર નહોતી. ફોરએવર આવ્યું ત્યારે બધી ખબર પડવા માંડી, ફોરએવરે શીખવાડ્યું. એટલે આવી અનેક કંપનીઓ, નામી બેનામી બ્રાન્ડેડ સસ્તી કંપનીઓ છે જે જબરદસ્ત કેમિકલથી પ્રોડક્ટ બનાવે છે. હવે તમારા ઘરમાં તો બધું વપરાય છે, મારા ઘરમાં બધું વપરાય છે. ટૂથપેસ્ટ, સેનિટાઈઝર, સોપ, શેમ્પુ, ડીઓ, ડિટર્જન્ટ, ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનિંગ, બ્યુટી, સ્કિન પર લગાવીએ, વાળ લગાવીએ, નાહીએ, ધોઈએ, બધું કરીએ, કપડા એના સાફ કર્યા, બધું જલદ કેમિકલ વાળું છે સાહેબ. કેમિકલ કહેવાય, અને એમાં એની ખરાબ ઇફેક્ટ થઈ શકે છે, અને એટલી બધી ખરાબ થાય. ફોરએવરની પ્રોડક્ટ છે બધા કેમિકલ નહીં. હું તમને દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, અહીંયા તમને ખ્યાલ આવશે કે તમે સપોઝ વિડીયો બંધ કરશો જિગ્નેશભાઈ પ્લીઝ. તમારે બંધ, ઓકે? જ્યારે ફોરએવર સાઇટ્રિક એસિડ એને પ્રોડક્ટમાં નાખે ને તો એ સાઇટ્રિક એસિડ સાઇટ્રસ ફ્રૂટમાંથી કાઢીને નાખે. બીજી કંપનીઓ સાઇટ્રિક એસિડના પ્રોડક્ટમાં નાખે ને તો સાઇટ્રિક એસિડ કેમિકલ નાખે, એકદમ સસ્તું આવે. સોડિયમ બેન્ઝોએટ છે ને બહુ ડેન્જર, તમે વાંચો કે સાઇડ ઇફેક્ટ્સ ઓફ સોડિયમ બેન્ઝોએટ. એ સોડિયમ બેન્ઝોએટ ફોરએવર માઉન્ટેન બેરીઝ અને બ્લેક બેરીઝમાંથી કાઢીને નાખે. જ્યારે માર્કેટમાં બધું આવે ને બધું કેમિકલ, જલદ કેમિકલ. તો આપણા પ્રોડક્ટ છે ને પ્યોર છે. તમે અને હું આ બધા પહેલા વાપરતા હતા, અમે પણ કેમિકલ વાળા પ્રોડક્ટ. સસ્તા બહુ નહોતા, પણ જે હોય તે એ બધો ખર્ચો થઈ ગયો. એનો બધો પ્રોફિટ છે કોના ખિસ્સામાં ગયો? વેપારીઓના. કયા વેપારીઓ? રિટેલરથી માંડીને મેન્યુફેક્ચર, આખી ચેઇન છે એ પણ. તો એ ચેઇનમાં જેટલા માણસો છે ને બધાને પૈસા મળી ગયા. એની એડવર્ટાઇઝ શાહરૂખ ખાને કરી, સલમાન ખાને કરી, એને મળી ગયા 10 કરોડ 12 કરોડ, બધાને પૈસા મળી ગયા. આપણને શું મળ્યું? મોટો ખર્ચો.
કેટલાય લોકો તમે જોયા હશે એવા જે લોકોના વાસણ વેચાઈ જાય, ઘરણા વેચાઈ જાય, મકાન ગીરવી રખાય, તો એ માણસ નથી બસતો. બધાને નથી થતું ને આપણે ભગવાનને પ્રાર્થના કરી કોઈ જ ના થાય, બરાબર. પણ આપણે ત્યાં જે પ્રોડક્શન ફોરએવર ના વાપરવાથી શું ફાયદો? પેલો ફાયદો એ ખર્ચ નથી. ખર્ચ કોને કહેવાય? જે કશું પાછું ના આવે ને ખર્ચ કહેવાય, ગયા. ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ એટલે એ રિટર્ન આવે, હે ને? તો ફોરએવરના પ્રોડક્ટ તમે વાપરો ને તેમાં રિટર્ન પૈસા આવે, કેશબેક આવે, બોનસ આવે, બધું આવે. તો આજે છે ને આવતીકાલનું તમારી હેલ્થ, બ્યુટી એના માટે અને પ્લસ તમારી વેલ્થ માટે આટલા બધા ફાયદા કરતા હોય તો કઈ પ્રોડક્ટ વપરાય મને કહો. અને બજેટ લગભગ સેમ જ થાય. 5-10-15% ફરક પડે, કે મોટો ફરક પડે નહીં. શું કામ? કારણ કે પેલી 12 ટૂથપેસ્ટ વાપરવી પડે, ફોરએવરની 2 વાપરવી પડે. પેલા દર 2 મહિને શેમ્પુ લાવતા હોય 6 વાપરવા પડે. આનું તમારે 2 શેમ્પુથી કામ થઈ જાય. એટલે ઇમ્પોર્ટન્ટ શું છે કે પ્રોડક્ટ્સની ક્વોન્ટિટી બહુ ઓછી લેવાની, કારણ કે કોન્સન્ટ્રેટેડ હોય, એલોવેરા બેઝ છે, બહુ કામ કરે, રાઈટ. એટલે આજે છે ને માર્કેટમાં તમને એવું લાગતું હશે કે માર્કેટમાં એલોવેરાના પ્રોડક્ટ તો મળે છે સાહેબ, ખાલી તમે જ સારા બનાવો એવું ના હોય. તો જો હું તમને લેબલ વાંચતા શીખડાવું. આ લો છે, કાયદો છે, એટલે આમાં કઈ હું કહું કે એવું નહીં, આ લો છે. જ્યારે બી એલો શેમ્પુ એવું લખે ને તો એમાં સૌથી વધારે એલોવેરા શેમ્પુ હોવું જોઈએ અને પેલું નામ એલોવેરાનું હોવું જોઈએ. તો માર્કેટમાંથી તમે એલો શેમ્પુ લાવો ને તો નામ તો લખ્યું એલો શેમ્પુ, પણ આ એલોવેરાનું નામ છે ને ક્યાં હશે ખબર તમને? સૌથી લાસ્ટમાં. એનો શું મતલબ છે ખબર? કોઈ બી પ્રોડક્ટમાં સૌથી વધારે વસ્તુ એ પહેલા લખવાની હોય અને સૌથી ઓછી વસ્તુ એ છેલ્લે લખવાની. આપણી બધી જ પ્રોડક્ટ્સમાં એલોવેરા છે ને પહેલા લખ્યું છે, સૌથી ટોપ ઉપર એલોવેરા. એનો મતલબ શું થયો? આ પ્રોડક્ટમાં સૌથી વધારે શું છે? એલોવેરા. દરેક પ્રોડક્ટ્સમાં ઇન્ગ્રેડિયન્ટ્સ લખ્યું ને ત્યાં જોવાનું, પેલી પ્રોડક્ટ એલોવેરા, ઇન્ગ્રેડિયન્ટ્સ પેલી પ્રોડક્ટ એલોવેરા, ઇન્ગ્રેડિયન્ટ્સ પેલું એલોવેરા, બાકી બધું થોડું થોડું. માર્કેટમાં જે પ્રોડક્ટ મળે દુનિયાભરના કેમિકલ નાખે ને એલોવેરા થોડું થોડું 5% એલોવેરા નાખે એવું કીધું કે તો એલોવેરાની પ્રોડક્ટ છે અમારી. બોલો, 1 ગ્રામ સોનું આવે ને એના જેવું. હવે આપણી ફોરએવરની પ્રોડક્ટ છે ને એનું સર્ટિફિકેશન, આજે લાયસન્સ નહીં, લાયસન્સ તો લેવું જ પડે, સર્ટિફિકેશન. આ છે ઇન્ટરનેશનલ આલો સાયન્સ કાઉન્સિલ. આ એક એવી સંસ્થા છે જેનું આખા દુનિયામાં 18 કંપનીઓને એપ્રુવલ મળેલું છે સાહેબ. ઇન્ડિયામાં કોઈ નથી. તો આજે 18 એપ્રુવલ મળ્યા છે ને, એ 18 એપ્રુવલ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એ કંપનીના પ્રોડક્ટ સામે એલોવેરાના વાપરો ને તો કોઈ ટેન્શન નહીં તમારે, કારણ કે બહુ સ્ટ્રિક્ટ આ લોકોનું ચેકિંગ હોય. કોસર રેટિંગ, ઇસ્લામિક સીલ ઓફ એપ્રુવલ, નો ટેસ્ટ ઓન એનિમલ, હલાલ સર્ટિફિકેટ, આ બધા સર્ટિફિકેટ છે. પેરાબિન ફ્રી પ્રોડક્ટ અને ગ્લુટેન ફ્રી પ્રોડક્ટ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાક્યો અત્યારે બધાને ખબર છે. આપણા પ્રોડક્ટ છે ને દવા નથી. આપણી કંપની હેલ્થ પ્રોડક્ટ બનાવે, સપ્લિમેન્ટ બનાવે, બ્યુટી પ્રોડક્ટ, મસલ કેર, સ્કિન કેર, આવું બધું બનાવે છે. હવે સ્કિન કેર સારું દેખાવું કેટલા લોકોને ગમે? હેન્ડસમ, મસ્ત, બ્યુટીફુલ, એકદમ ચકાચક સ્કિન, ચમકતી ધમકતી, ટાઈટ એકદમ, કેટલા લોકોને ગમે? રિઝોરન્ટ્સ. આઈ નો, બધાને સરસ દેખાવું છે ભાઈ, બધાને હીરો દેખાવું છે ને. અરે એમાં કઈ ખરાબી નથી. જેન્ટ્સને બી વાપરવું જોઈએ, હું તો બધું જ વાપરું. આપણી જે સ્કિન છે ને 3 લેયર આવે, એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. આ જે છે ને એપિડર્મિસ લેયર એ ડેડ લેયર છે, જેને આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ. એપિડર્મિસ ડેડ લેયર કહેવાય. એ 21 થી 28 દિવસે ચેન્જ થઈ જાય, હે ને. બીજું છે ને ડર્મિસ લેયર છે, એ રિયલ બ્યુટી લેયર છે. આ છે ને રિયલ બ્યુટી લેયર, એને પોષણ આપવું જોઈએ ને એને ક્લીન કરવું જોઈએ રેગ્યુલર. કોઈ ના સમજ પડે ને તો આજે તમે જ્યારે બહાર જાઓ ને, બાઇકમાં જાઓ, ગાડીમાં જાઓ, તો એક વ્હાઈટ રૂમાલ રાખવાનો અને રૂમાલને છે ને આમ લગાવી દેવાનું. જ્યાં જાઓ ને, ઘરે પાછા આવો ત્યાં સુધી ત્યાં ગાડીમાં, બાઇકમાં લગાવીને રાખવાનું. પછી તમારે જોવાનું ને કે એમાં શું થયું. કાળા 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 બધું અંદર પેલું પોલ્યુશન લાગ્યું હશે. આ બધું પોલ્યુશન આપણી સ્કિનમાં બી તો લાગે જ છે, બધું અંદર ગયું ને, હે ને. પછી જેવું તમે એલોવેરાથી ક્લીન કરો, બધું બહાર નીકળી ગયું. હવે તમારી સ્કિન અંદરથી ક્લીન થઈ ગઈ અને પોષણ બી આપે, ડર્મિસ લેયર. એટલે જો ડર્મિસ લેયરને ન્યુટ્રિશન મળે તો વર્ષો સુધી તમે સ્કિનને સારી રાખી શકો. 60 વર્ષે, 50 વર્ષે, 70 વર્ષે મસ્ત લાગો, મસ્ત. કેટલા લોકોને આમ હંમેશા યુવાન, તંદુરસ્ત અને ચકાચક રહ્યું છે. રિઝલ્ટ છે તો રિઝલ્ટ માટે સારી વસ્તુ વાપરવી પડે જે ખરેખર ફાયદો કરે અને બીજું કે નુકસાન ન કરે, હે ને. તો સ્કિન ઉપર કેવી રીતે કામ કરે જો તમે, એક શોપ છે એવોકેડો, એનું રિઝલ્ટ છે આ. જે બેન પાસેથી આ ભાઈએ શોપ લીધો હતો ને, એ બેને એને વાત કરી તો બેને શું કીધું ખબર? આ ભાઈ એ બેનને કે મારી પાસે પૈસા નથી, મેં બહુ પૈસા ખર્ચા સ્કિન માટે, હવે મારે ખર્ચવા નથી. પેલા બેનને પૂછ્યું આને કે કેટલા થયા?
તો કે તને 400 રૂપિયામાં તારું કામ થઈ જાય. ખાલી શોપ તને આપું 10 મહિના ચાલશે. મને કે મને 400 નથી, 200 છે. તો બેન છે ને એ બહુ બેન શું કરું લઈ જાય. આ છોકરો લઈ ગયો ને 12મા દિવસનું રિઝલ્ટ છે ને ફેસ ઉપર. એને કીધેલું કે આ ખાલી સાબુ નહીં, તારી ટ્યુબ બી લેવાની એટલે તારો ફેસ. પણ છોકરાને સાબુથી જ રિઝલ્ટ આવ્યું. અને 200 રૂપિયાનો સાબુ કેટલા મહિના ચાલ્યો ખબર ને? 4.5 મહિના. 3 વખત ફેસ વોશ કરે તોય એવોકેડો સોપ. વિચાર કરો તો આ પ્રોડક્ટ્સનો કમાલ છે. આ બેનને 18 દિવસનું રિઝલ્ટ છે. આ બેનને વાગી ગયું, એક્સિડન્ટ થયો, એક પણ સ્કાર નથી, 7 દિવસથી નથી થયા. આ બધા રિઝલ્ટ છે. માઉલેસ છે, એલોવેરા બધાને ખબર છે. પિગમેન્ટેશન સનબર્નના કારણે થાય, હોર્મોનના પ્રોબ્લેમ હોય તો થાય, પ્રેગ્નન્સી પછી થાય. 7 વખત સ્કિન પીલઅપ કરાવે, 1.5 લાખ ખર્ચે તો રિઝલ્ટ ના આવે અને સ્કિન ખરાબ કરી નાખે. કેટલા બેનો સ્કિન દાજી જાય. આપણે ત્યાં 3-4 પ્રોડક્ટ આવે ખાલી. એટલે આ બધા પ્રોડક્ટ્સના રિઝલ્ટ એપિબ્લિંક કરીને ક્રીમ આવે. બ્લેક ડોટ હોય ને ત્યાં જ મૂકવાનું એનું ડ્રોપ. એજિંગ સ્પોટ કહેવાય, એજિંગ સ્પોટ. એટલે ઉંમર વધવાના કારણે અથવા તો પિગ્મેન્ટેશનના બ્લેક સ્પોટ હોય, બ્લેક સ્પોટ ઉપર મૂકવાનું અને પછી એને છે ને આ રીતે આમ આંગળીથી આમ આંગળી ફેરવું છે ને વખત એને મસાજ આપવાનું, અંદર ઉતારી દેવાનું. બહાર જવું હોય તો ઉપર સનસ્ક્રીન લગાવી યુઝ કરવાનું. એટલે આ રિઝલ્ટ છે. હેર ફોલિંગ અડધી દુનિયાનો પ્રોબ્લેમ છે. પૂછો કે બહુ હેર કરે છે, બહુ જ વાર છે. તો એને સ્પેશિયલ પ્રોડક્ટ આવે છે. શેમ્પુ આવે, એલો જેલી આવે, એલો ફર્સ્ટ આવે. તો આ બધી પ્રોડક્ટ છે આપણી પાસે. દાજી ગયો એલોવેરાનું નામ જ દાજી ગયો. 3 પ્રોડક્ટ ખાલી. આ સ્કિન ટ્રીટમેન્ટ કરાવે, સ્કિન ડ્રાફ્ટિંગ કરાવે, 2.5 લાખ ખર્ચો થાય. કેટલી પેઇનફુલ પ્રોસેસ. આ તો નેચરલ સ્કિન આપણને ભાગી ગયો લગાડવાનું. એટલે કામ કરે. ખિસ્સામાં બચાવને આપે વાગે પડી જવાય, જવાય કાંઈ પણ ઇન્સેક્ટ ભોંગી કરડી મધમાખી દિવસનું 10 દિવસનું છે. એટલે આને લોકો છે આપણી પાસે અસંખ્ય છે. ખરીદે છે ખબર, શોખ છે નહીં, ફાયદો થાય છે એટલે ખરીદે છે. માણસની જયારે ઉઠે ને એટલે શરૂઆત છે ને બ્રશ કરવાની થાય, અને બ્રશ કરવાની મજા આવી જાય ને તો આખો દિવસ સરસ જાય. તો આ છે ને દુનિયાની બેસ્ટ ઉજ્જવલ એવોર્ડ મળ્યો છે લો એબ્રેઝિવનેસ માટે. એટલે આ એબ્રેઝિવનેસ છે નહીં આમાં. આ ટૂથ પોલિશિંગ જેલ છે એટલે રિવર્સ કહેવાય. એટલે બધી જે એબ્રેઝિવનેસના આંખ છે ને આમ ઉપર આવે, નીચે જાય. એટલે મતલબ કે જેલ છે એટલે દાંતોને પોલિશ બી. એટલે ટૂથ પોલિશિંગ જેલ કહેવાય ને. એક્શન ફોર બ્લીડિંગ ગમને પાવરિયા માઉથ અલ્સર. ટૂંકમાં મોઢાની અંદર કંઈ પણ હોય આ ટૂથ જેલ સૌથી બેસ્ટ. શું કરવાનું, એટલે થોડી લગાવી દેવાની, થોડી 2 થી 3 મિનિટ રહેવા દેવાની. પછી છે ને બ્રશ ઉપર થોડું લેવાનું અને પછી બ્રશ કરવાનું. પછી જુઓ તમે જે મજા આવે, એકદમ ફ્રેશનેસ લાગે. બ્રશ કરાવે ને ડરતી હોય યાર બાળકને પેટમાં જતું નુકસાન કરશે, એટલે બાળકને પેટ ના જતો ફોરએવરની ટૂથજેલ આપો તો આવું ના કહેવું પડે. આ એક જ ટૂથજેલ એવી છે જે પેટમાં જતું નુકસાન કરે. રાઈટ, છે. અસંખ્ય ફાયદાઓ છે આના ટૂથજેલના. પછી લીપ આવે, યુઝ કરી શકાય વપરાય, ઉનાળામાં બી વપરાય, બધી સિઝનમાં. અને ખિસ્સામાં હોવાનો પેલો ફાયદો એ કે ગમે ત્યારે છોલાઈ ગયું, બધી જગ્યાએ આનો યુઝ કરી શકાય. લાંબી પછી સોપ આવે, લિક્વિડ સોપ, હેન્ડ સોપ.
આનું એકચ્યુઅલી નામ ફેસ વોશ હતું. ફેસ માટે જ છે પણ એનું નામ હેન્ડ સોપ આપ્યું છે, ખબર નહીં ક્યાં. ચમેલીનું એકદમ સરસ મજાની સ્મેલ છે, ઓલિવ ઓઇલ છે, લેમન ઓઇલ છે, આયુર્વેદ છે મેઇન. આમાં કેમિકલ નથી. નો ટીએસ ફોર્મ્યુલા સૌથી ઉપર લખ્યું છે પેલું માઇલ્ડ નો ટીએસ ફોર્મ્યુલા. એનો મતલબ શું? આંખમાં જે આંસુ ના આવે. આ જે છે આના દોડાવવા માટે નર્સિંગ છે બાળકો બધા, એટલે ત્યાં મળે. પછી અમેરિકામાં બર્ન કોમ્યુનિટી છે, દાઝી ગયેલા એવા લોકો માટે આપણું હેન્ડ્સ ઓફ એલોવેરા પ્રોપર એ રેકમેન્ડેશન છે. મોટી મોટી આનો ફાયદો શું બહુ લેવાનો. દિવસમાં વધારે 50 વખત હાથ ધોવો ને તો તમારું સ્કિન જરા બી ડ્રાય નથી. હું તમને એક વસ્તુ સરસ સમજાવું સ્કિન માટે. આપણી જે સ્કિન છે ને, આખા શરીરની સ્કિન મશીન એટલું જબરદસ્ત બનાવ્યું છે ને, આમાં છે બેક્ટેરિયા, એક બેક્ટેરિયા એવા હોય એટલે ફ્રેન્ડલી બેક્ટેરિયા કહેવાય ને. એ જે બેક્ટેરિયા છે ને એ વાતાવરણના જે કીટાણુઓ એની સાથે લઈ અહીંયા આવીને સ્કિનમાં નુકસાન કરવાની કોશિશ કરે તો એની સામે લડે. હવે આપણે જયારે કેમિકલ વાળા સાબુ વાપરીએ એટલે એ એક તો એ બેક્ટેરિયાને ખતમ કરે, બીજું સ્કિનનું મોઇશ્ચર ખતમ કરે. એસિડ હોય ને કેમિકલ એટલે મોઇશ્ચર ઓછું થઈ જાય, એટલે સ્કિન છે ને મોઇશ્ચર ઓછું થાય ને એટલે સ્કિન છે ને એ ખરાબ થાય. આપણી આ પ્રોડક્ટ છે ને એ એને મોઇશ્ચરાઇઝ કરે. આ જે પ્રોડક્ટ છે ને લખ્યું છે મોઇશ્ચરાઇઝ એઝ ઇટ ક્લીન્સ, એટલે મોઇશ્ચરાઇઝ કરે. અને પ્લસ પેલા જે બેક્ટેરિયા છે ને મારી ના નાખે, કારણ કે કેમિકલ નથી. એટલે તમારું જે નેચરલ પ્રોટેક્શન છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે. અને પ્લસ એ પોતે એલોવેરા છે એટલે ક્લિન્ઝિંગ કરે, જે કઈ અંદર પેન્ટ્રેટ થયું એને સાફ કરે, બહાર કાઢે, ક્લીન કરે. આવું કામ કરે છે આ સોપ. અને આ સેવિંગ પણ આનાથી કરી શકાય, દાઢી કરી શકાય. હું 15 વર્ષથી મેં ક્યારેય સેવિંગ ક્રીમ કોઈ પણ કંપનીની ક્યારેય વાપરી નથી. હવે ફોરએવરમાં આવી છે તે વાપરું છું, પણ મને એટલું બધું ફાવી ગયું છે કે આના વગર મજા નથી આવતી. એટલે વિચાર કરો કેટલું સસ્તું પડે. ખાલી ફેસ વોશ કરો તો 1.5 વર્ષ ચાલે, 2 વખત વાપરો તો. પછી હેન્ડ વોશ કરો, ફેસ વોશ કરો, એટલે ચાલે. બહુ થોડુંક જ લેવાનું હોય તમારે. એક્સ્ટ્રીમલી સેફ ઇવન ફોર ન્યૂબોર્ન બેબીઝ, કમ્પ્લીટલી બાયોડિગ્રેડેબલ, પીએચ ક્લોઝ ટુ હ્યુમન સ્કિન, એટલે નોન ઇરિટેટિંગ. ઘણા બધા હોય ને મારું બહુ સેન્સિટિવ સ્કિન છે, કોઈ ટેન્શન નહીં લો. આ છે ને મેઇનલી ડ્રાય સ્કિન વાળા માટે સૌથી સારું, નોર્મલ સ્કિન વાળા માટે સૌથી સારું. કારણ કે શિયાળામાં સ્કિન આમે ડ્રાય થાય બધાની, તો એ ટાઈમે બધા હેન્ડ સોપ જ વાપરવો જોઈએ. અને બીજો સોપ છે એવોકેડો સોપ છે. આ જે સોપ છે ને એ ઓઇલી સ્કિન માટે સૌથી સારો, આખા બોડી માટે યુઝ કરી શકાય. ઓઇલને છે ખેંચી લે થોડું, એટલે પિમ્પલ્સ છે ને ધીમે 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 ઓછા થઈ. 3 વખત સરસ મજાનું મોઢું ધોવાનું, હે ને? ઓકે. કઈ સાંભળવામાં અવાજ કટ થાય છે વચ્ચે? કટ થતો હોય તો રેઝ યોર હેન્ડ્સ. હું મારો મેસેજ જોઉં છું, મને મેસેજ કરો. મેનેજર છે ને એમને વાત કરું છું, મેસેજ કરો. ઓકે ઓકે, મને એવું લાગ્યું. ઓકે, હવે બરાબર આવે છે અવાજ? ઓકે, ગુડ. તો આ જે સોપ છે ને એવોકેડો, એ બધા જ લોકો વાપરી શકે, નાના મોટા બધા માટે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે આવે છે ને, આજે કામ કર્યા વગર તો છૂટકો નથી આપણને, બહાર તો જવું પડશે, હે ને? તો જો બહાર જઈશું આપણે, હવે અવાજ આવે છે બરાબર બધાને?
વોઇસ ઓકે છે? રેઝ યોર હેન્ડ્સ. ઓકે ફાઇન, થેન્ક યુ. ડન. ચલો, વેરી ગુડ. એટલે હવે ઇમ્પોર્ટન્ટ શું છે અહીંયા કે માસ્ક છે ને કેવી ક્વોલિટીનું હોવું જોઈએ. સ્ટે પ્રોટેક્ટેડ, સ્ટે સેફ. આ જે માસ્ક છે ને સ્પેશિયલ માસ્ક છે, 3 લેયર, અને એટલો લાઇટ વેઇટ છે. જે લોકો વાપરતા હશે ને બધાને ખબર હશે. તમે કોઈ લગાવો ને વધારે કલાકો સુધી પહેરી રાખો ને તો તમને શ્વાસ લેવામાં તકલીફ ના થાય, તમને મૂંઝવણ નહીં થાય. પહેલી વાત. બીજું, એમાં બહાર છે નેનો પ્રોટેક્શન છે. એટલે જેવું તમે આ બહારનું લેયર છે અને એની ઉપર તમે પાણીના થોડા ડ્રોપ ફેંકો ને તો ડ્રોપ નીચે પડી જાય, એબ્ઝોર્બ ના થાય આમાં નીચે બહાર. એટલે વોટર રેઝિસ્ટન્સ કહેવાય. એનાથી શું થાય કે જ્યારે આપણે બોલીએ ને તો જે મોઢામાંથી ડ્રોપલેટ બહાર નીકળે ને સામેવાળાના તો આવે ખરા, પણ માસ્ક ઉપરથી અથડાઈને નીચે પડી જાય. એટલે આપણું પ્રોટેક્શન થઈ ગયું. બીજું કે અંદર સિલ્વર કોટિંગ છે આખું અંદરની સાઈડમાં. એટલે જેથી કરીને આખો દિવસ બી આપણે માસ્ક 6 કલાક, 5 કલાક, 4 કલાક પહેર્યું હોય ને તો આપણે બી શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો આપણી ચાલુ જ છે, તો આપણને મજા ના આવે. આમ થોડું બેડ સ્મેલ જેવું લાગે ઘણી વખત. એવું જો લાગતું હોય તમને, ઘણા બધા લોકો કમ્પ્લેન કરતા હોય બીજા માસ્કમાં, તો આમાં એવું નહીં લાગે. એટલે આ જે માસ્ક છે ને સ્પેશિયલ રિયલ પ્રોટેક્શન કરે છે. એની સાથે ક્લીન હેન્ડ્સ આવે. એટલે તમે એક વખત આમ લગાવ્યું આમ અને હાથ સાફ કરી નાખ્યા બરાબર, એટલે બધા બેક્ટેરિયા વાયરસ મરી જાય. બહુ સ્પેશિયલ પ્રોડક્ટ છે. એટલે નાનું પેકિંગ છે 50 ml નું, અને બીજું છે 200 ml. બહાર જાવ ત્યારે નાનું લઈ જવાનું, ઓછું થાય રિફિલ કરી લેવાનું. ઘરે 200 ml નું રાખાય, કોઈ આવે છે તો આપણે એનાથી જઈને ક્લીન કરાવી. એટલે આવી જબરદસ્ત પ્રોડક્ટ છે જે દરેકના ઘરમાં હોવી જોઈએ, સ્પેશિયલ વાપરવી જ જોઈએ આવી પ્રોડક્ટ. શેમ્પૂ અને કન્ડિશનર. શેમ્પૂ શા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે? વાપરવું જ પડે. પહેલાના જમાનામાં નહોતો વાપરતા, પણ હવે તો બધાને શેમ્પૂ વગર કોઈ ચાલતું નથી. બીજા શેમ્પુ આવે ને એમાં વાળને ચમકાવવા માટે નિયોન નાખે અને એવું કે મારું શેમ્પુ આપણે તમારા વાળ જો કેવા ચમકે છે. તો જે શેમ્પુથી વાળ ચમકે ને એ તો ડેન્જર છે. અને નિયોન છે ને એ શું કરે, ગૂગલ કરી લો, બહુ ઘાતક ડિસીઝ આપી શકે છે. આપણી કંપની જેટલી બી આવી વસ્તુ હોય ને એવું કશું વાપરતી નથી. નો નિયોન્સ, રાઈટ? તો આને હેરને ચમકાવવા માટે કામ શું કરે? એક તો હોહોબા છે અને એક છે એલોવેરા. આ બંને મોઇશ્ચરાઇઝ કરે અને વાળને એકદમ સરસ બનાવી દે. એટલે શેમ્પુ છે ને એ બહુ થોડું, આપણું શેમ્પુ એકદમ થોડું લેવાનું હોય. અથવા તો તમે શું કરી શકો, નાનું કોઈ એવું ડબ્બી હોય, બોટલ હોય ને એમાં પાણી ભરી દો અને થોડાક શેમ્પુ નાખી દો ને એકદમ મિક્સ કરીને જ્યારે યુઝ કરવું ત્યારે હાથમાં લો અને પછી કરી લો. એટલે ઓછું શેમ્પુ જોશે અને ઇફેક્ટિવ કામ થશે. આ શેમ્પુમાં બહુ બધા ફીણ નહીં થાય. જે પેલા શેમ્પુ આપણે નાખીએ ને એકદમ ફીણ થઈ જાય, આમાં ફીણ ના થાય. કારણ કે આમાં ફીણ થાય ને એવા એજન્ટ નથી નાખ્યા. તમને એવું થાય ફીણ તો થતા જ નથી આમાં એટલા બધા. એટલે આપણને ફીણની આદત પડી ગઈ ને, પેલું ટૂથબ્રશ આમ કરીને તો એટલા બધા ફીણ ફટ દઈને બધું બહાર કાઢી નાખે પેલા વખતમાં આપણે. તો એ બધું ફોર્મ થાય ને એના માટેના એજન્ટ આવે જે બહુ નુકસાન કરે. આપણી કંપની એનો યુઝ કરતી નથી. તો ટૂથજેલમાં બી ફીણ નહીં થાય અને શેમ્પુમાં પણ ફીણ નહીં થાય, પણ ઇફેક્ટિવલી વોશ કરશે. હેર ફોલિંગમાં એમાં હેલ્પફુલ થાય. એટલે હેર ફોલિંગમાં નહીં, એને સ્ટોપ કરવામાં હેલ્પફુલ થાય. તો ધીરે ધીરે રિઝલ્ટ આવે 12, 15, 20 દિવસે આપણને ખ્યાલ આવે કે હવે બધું બરાબર છે, રાઈટ? અને જ્યારે તમે શેમ્પુ વાપરો ને ત્યારે એની પાછળ તમારે નોર્મલી કન્ડિશનર વાપરવું જોઈએ. શેમ્પુથી વાળ છે ને થોડા ડ્રાય થાય છે. એટલે કન્ડિશનર વાપરો ને એટલે જે ડ્રાય થયો હોય ને એકદમ સ્મૂધ વાળ થઈ જાય. સ્પ્લિટ હેર હોય તો એ પણ સરસ થઈ જાય. શેમ્પુ હંમેશા સ્કાલ્પમાં કરવું જોઈએ. એટલે એકદમ સ્કાલ્પમાં નહીં, પણ મૂળ સુધી કરવું જોઈએ એવું કહેવાય. જેને હેર ફોલિંગ હોય એ લોકો એલોજેલી અને સ્પ્રે આવે છે એને સ્કાલ્પમાં લગાવે. અને જે કન્ડિશનર છે ને એ હંમેશા ઉપર જ લગાવવાનું. કન્ડિશનરને સ્કાલ્પમાં ના લગાવે, હે ને? નહીં તો સીબમ ખોડો કહે ને એવું થઈ જાય. તો એમાં આપણું શેમ્પુ તો કામ કરે, એમાં જોરદાર રિઝલ્ટ આવે. એલો દાઢી કરવા માટે, સેવિંગ માટે મેં તમને કીધું એમાં બહુ ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ છે. બહુ ચાલે, એમ ખતમ જ ના થાય. એમ કે ને લીધું હોય ને તો વરસ બદલાઈ જાય પણ ખતમ ના થાય. બિલકુલ થોડું લેવાનું હોય. એટલે આ બધી પ્રોડક્ટ એવી છે, લોંગ લાસ્ટિંગ છે. એમ તમારે લીધા પછી ચાલ્યા જ કરે. હીટ લોશન આ એક એવી પ્રોડક્ટ છે જેના દરેકના ઘરમાં હંમેશના માટે હોવી જોઈએ. અને તમારું ટ્રાવેલિંગ બહુ રહેતું હોય ને તો તમારા બેગમાં બી હોવી જોઈએ. અર્થાત તમે ક્યાંક જતા હોય, કોઈ એવી જગ્યાએ પ્રોગ્રામ હોય તો જોડે હોવી જોઈએ. ઇમરજન્સીમાં બહુ કામમાં આવે. આ છે એલોજેલી 2-3 પ્રોડક્ટ એવી છે જે ઇમરજન્સીમાં તરત ને તરત કામમાં આપે. આનું મેઇન ફંક્શન શું છે કે હીટ લોશન એટલે ગરમી આપવાનું આપણા સ્નાયુઓને, જોઈન્ટ્સને. અને એકદમ છે ને આપણે કે ને
જોઈન્ટ્સ આપણા સ્ટિફ થઈ ગયા હોય તો એમાં હેલ્પફુલ થાય. પેલા ફિઝિયોથેરાપી પાસે જઈને કેવી આપણને શેક આપે ને એ પ્રકારનું કામ કરે. થોડોક હલકા હાથે મસાજ કરવાનો, બહુ જોરથી નહીં, થોડો એકદમ લિટરલી આમ લગાવીને આમ ફિંગર છે ને એનાથી ફિંગર ટિપ્સથી આપણે એને જેન્ટલ મસાજ કરવાનું સર્ક્યુલર મોશનમાં, અને અંદર ઉતરી જશે, પછી છોડી દેવાનું. જે અફેક્ટેડ એરિયા છે ત્યાં લગાવવાનું એને, એટલે મસલ્સ હોય, જોઈન્ટ્સ હોય ત્યાં લગાવાય એને. આનો બીજો જે ઉપયોગ છે ને એ તમે શરદી થઈ હોય તો અહીંયા નાક પાસે લગાવી શકો. બિલકુલ થોડું લેવાનું, બહુ લેવાનું નહીં તો જલન થશે વધારે. એટલે યુઝ એકદમ થોડો જ હોય છે આ બધી પ્રોડક્ટ. શરદી થઈ હોય તો અહીંયા કાન પાસે લગાવાય, નાક પાસે લગાવાય, માથું દુખતું હોય તો અહીંયા લગાવાય, શરદી થઈ હોય તો છાતીમાં લગાવાય, પાછળ લગાવાય. આના મલ્ટિપલ યુઝ છે. પ્લસ આનો સૌથી જે મેજર યુઝ છે ને એ સ્પોર્ટ્સ વાળા કરે છે, બહુ જ યુઝ કરે છે આને સ્પોર્ટ્સ વાળા. જે લોકોને બહુ ચાલવાનું હોય એ લોકો બી યુઝ કરી શકે. ઠંડીના ટાઈમમાં સવારમાં વહેલા ચાલવા જતા હોય, પગમાં પેલું કે ને વોર્મઅપ, પગમાં તમે લગાવી દો ને, પગમાં આને તમે લગાવી દો ને એટલે સર્ક્યુલેશન બહુ સરસ થાય. એટલે સ્પોર્ટ્સમાં શું દોડવાનું વધારે હોય ને તો એ લોકો માટે સારું સર્ક્યુલેશન થઈ જાય. જે સ્કેટિંગ કરતા હોય, જે એથ્લેટ્સ હોય એ લોકો માટે તો બહુ જ હેલ્પફુલ છે. સ્કેટિંગ વાળાને તમે આપો ને, તમારા ઓળખીતા કોઈ હોય સ્કેટિંગ વાળાને, તો એનું રિઝલ્ટ ઇમ્પ્રુવ થઈ જશે. કારણ કે એના જોઈન્ટ્સ છે ને એકદમ ફ્રી થઈ જશે. એટલે જોઈન્ટ્સ માટે અને મસલ્સ માટે બંને માટે કામ કરે. ડિયોસ્ટિક એમ કે ને, આમ તો બધી ફેવરિટ પ્રોડક્ટ છે મારી, પણ એમ કે ને મોસ્ટ ફેવરિટ, એમ કે એના વગર ચાલે નહીં. એક દિવસ ના હોય ને તોય ના ચાલે એવી પ્રોડક્ટ છે. આમાં છે ને મોટાભાગે એલ્યુમિનિયમ સોલ્ટ બધા ડીઓમાં આવે. જે સોલિડ ડીઓ આવે ને એમાં એલ્યુમિનિયમ સોલ્ટ હોય, અને લિક્વિડ ડીઓ આવે એમાં આલ્કોહોલ હોય, રો આલ્કોહોલ હોય. આલ્કોહોલ નહીં, રો આલ્કોહોલ. આલ્કોહોલ તો સ્કિનને નુકસાન કરે, આપણને બધાને ખબર છે, પણ એલ્યુમિનિયમ સોલ્ટ છે ને બહુ ડેન્જરસ છે. ગૂગલ કરજો, એનાથી બ્રેસ્ટ કેન્સર થાય. અને મોટા ભાગના ડીઓમાં આવે છે, ફોરએવર નાખતી નથી. આ જે છે ને એમાં બહુ સરસ મજાની ચમેલીની સુગંધ છે અને લોંગ લાસ્ટિંગ છે. હા, કે તમે સવારે લગાવ્યું હોય ને તો આમ સાંજ સુધી આમ તમારી બાજુમાં ઉભો રહી જાય ને એને આમ મજા આવી જાય કે હા ભાઈ કઈ સરસ લગાવ્યું છે. બસમાં જતા હોય ને આમ હાથ કઈને ઉભા હોય તો બાજુમાં ઉભો હોય ને હવે તો લોકો બસમાં નથી જતા. બહુ જ લાંબી લોંગ સ્ટીક આવે અને ચાલે બહુ. કોઈને ગિફ્ટ આપવી હોય તમારે તો બહુ જ સારી વસ્તુ છે આપવા માટે. બહેનો માટે જયારે વેક્સિંગ કરીને આવે ને, જયારે પાર્લરમાં તમે જાઓ તો સાથે લઈ જવાની. પાર્લર વાળા બેનને કહેવાનું વેક્સિંગ પછી બીજું કંઈ ના લગાવે, આને જ લગાવી દેવાનું. એટલે બહુ સ્કિનને છે ને એકદમ સ્મૂથ કરી દેશે. રેસીસ આવી ગયા હોય તો એમાં પણ કામ કરે, હાથમાં, પગમાં. અને અંડરઆર્મ માટે છે સ્પેસિફિકલી, રાઈટ. એટલે જે આપણો અંડરઆર્મનો પોર્શન છે, પછી કમરનો પોર્શન છે, જે બેનો પેલું પહેરતા હોય, શોર્ટ પહેરતા હોય એવા લોકો માટે આ જે પોર્શન છે ને થોડું ડાર્ક થઈ ગયું બધા, તો એની ઉપર રેગ્યુલર તમે લગાવો ને તો એ પાછો લાઇટ થઈ જાય. નોર્મલ આમ સ્કિનને મેચ થઈ જાય ને એવો થઈ જાય. પછી આ ગરદનનો ભાગ હોય ત્યાં તમે રેગ્યુલર લગાવો તો એ ભાગ જે થોડો કાળો પડી ગયો ને એ સારો થઈ જાય. એટલે આ ડીઓ છે ને રેગ્યુલર યુઝ કરો ને તમે તો સ્કિન તમારી બહુ સરસ આ બધા પોર્શનમાં જોઈન્ટ્સ હોય ને ત્યાં કરી દે. અને બહુ જ ઇફેક્ટિવ છે. કોઈની ડ્રાય સ્કિન થતી હોય ને તો ત્યાં પણ લગાવે. માન લો કે કોઈને ખંજવાળ આવે છે અહીંયા, તો કઈને ડીઓ લાઈને બે આમ કરી દેવાનું, લગાવી દેવાનું, મૂકી દેવાનું. સુગંધ બી આવશે મસ્ત એકદમ, અને ડ્રાય સ્કિન છે એમાં કામ કરશે. એટલે મલ્ટીપર્પઝ છે, બહુ જ મોટી પ્રોડક્ટ આવે છે અને બહુ સસ્તી પ્રોડક્ટ છે. ઇફેક્ટિવ, કોઈ સાઈડ ઇફેક્ટ છે ના નહીં. સેનિટાઈઝર, હેન્ડ સેનિટાઈઝર. હેન્ડ સેનિટાઈઝર એવી વસ્તુ છે કે જે અત્યારે આપણને બધાને ખબર છે જરૂરી છે. અને આ સેનિટાઈઝર એનું માર્કેટિંગ જાતે કરે છે. તમે ક્યાંક ગયા હોય, 5-6 જણા ભેગા થયા છો, હોટલમાં જમવા બેઠા છો. હવે તો અત્યારે તો થોડું મુશ્કેલ છે આવું બધું, પણ જે વાત થાય છે જ્યાં ગેધરિંગ થતું હોય ત્યાં તમે આમ હાથમાં કાઢીને આમ કરો ને આમ, એટલે આજુબાજુ વાળાને ખબર પડે કે ક્યાંકથી મસ્ત સુગંધ આવી રહી છે. એટલી જોરદાર સુગંધ, આમ નાનો રૂમ હોય તો તરત જ સુગંધ ફેલાઈ જાય. એટલે એટલી સુપર. અને આનું જે રિઝલ્ટ છે એ બી બહુ જ ઇફેક્ટિવ છે. 99.99% જમ્સને મારી નાખે. અને એલોવેરા છે, હની છે, કોઈ કેમિકલ નથી આમાં. એટલે બહુ જ પ્લેઝન્ટ સેન્ટ છે એનું, લેમન અને લેવેન્ડરનું. એટલે આપણને મજા આવે. લગભગ 380 વખત તમે તમારા હેન્ડ વોશ કરી શકો, એટલે હેન્ડને સેનિટાઈઝ કરી શકો. બહુ સસ્તું પડે. એટલે જયારે તમે એનું યુઝ જો, કોઈ બી પ્રોડક્ટનો યુઝ શું છે, એપ્લિકેશન વાઇઝ કેટલો ખર્ચ આવે છે તો તમને ખબર પડે. માર્કેટ કરતા સસ્તું છે. માર્કેટમાં તો જલદ કેમિકલ આવે છે. એમપીડી, મલ્ટીપર્પઝ ડિટર્જન્ટ, ફોસ્ફરસ ફ્રી, બાયોડિગ્રેડેબલ. અને કપડાં, વાસણ, તમારા ઘરમાંથી કેટલાય પ્રોડક્ટ દૂર કરી દેશે. જીવાત મારવા માટે હોય ને બધું, આને વંદા માટે છે, પેલા માટે છે, ગરોડી માટે છે,
લાલ બટન લે, પેલું લઈ આવે, તે લઈ આવે, જે એડવર્ટાઇઝ આવે માણસ તરત મંગાવી લે છે. એટલે ઘરમાં તમે કાઢીને જો ને તો 18 વસ્તુ એવી થઈ ગઈ હશે જે અલગ અલગ વસ્તુઓ માટે છે. આ એક જ પ્રોડક્ટ બધી કામ કરે. મની પ્લાન્ટમાં એક ટીપું 15 દિવસે. એ ટીપું કેવી રીતે નાખવાનું? બોટલથી નહીં, માચિસની તીલી લેવાની અને આમ જબોડવાની અને આમ બહાર કાઢવાની. પેલું ટીપું પડે ને એ બોટલમાં પડવા દેવાનું. એ વધારે છે, બીજું પાડવાનું પાણીમાં, એકદમ હાફ ડ્રોપ ઇનફ છે. કારણ કે વોટર બોટલ કેટલી હોય? અડધા અથવા પોણા લીટરની જ હોય. એટલે એટલું નાખો ને તમે તો પેલા મની પ્લાન્ટના પાનો ને મોટા મોટા થશે. તુલસીનામાં, તમારામાં તુલસી ક્યાર હોય તમારા ઘરે તો એમાં નખાય. એટલે આવા પ્લાન્ટ્સ હોય, તમારા ઘરમાં ગાર્ડનિંગ હોય, 1 લીટરે 1 ml, ઓનલી 1 ml, એટલે 1 સ્મોલ ડ્રોપ 1 લીટરની બોટલમાં આટલું જ જોઈએ. કપડાં તો લોન્ડ્રી જેવા થઈ જાય સાહેબ. બહુ જ ઓછું યુઝ કરવાનું હોય. અમારા ઘરમાં 6 મહિના ચાલે. કેટલું? મને બહુ કપડાં બદલવા જોઈએ, મારા મિસિસને પણ. એટલે એમ કોણ 6 જણાના કપડાં હોય ને, અમે 3 જણા છીએ ઘરમાં, પણ 6 જણાના કપડાઓ ને એટલા થાય અમારે, તો 6-7 મહિના ચાલે. વિચાર કરો તો. એટલે પ્રોડક્ટ્સ એટલી બધી પાવરફુલ છે, જોરદાર છે. અને આના ઘણા બધા વાસણ માટે, પછી પોતા કરવા માટે યુઝ કરી શકો. બધી જગ્યાએ ટોયલેટ ક્લીનર, એવરીવેર યુ કેન યુઝ. કેટલાય ખેડૂતો યુઝ કરે છે આને. અને અમને આવીને કે મને ખેતીનો ખ નથી આવડતો, પછી એ લોકો શીખવાડે સાહેબ આ રીતે વાપર્યું અને આ થયું. અને કેટલાય ખેડૂતો કેટલી મરચાં, ટમાટર, રીંગણા ને મગફળી બધામાં લોકોએ ફાયદા આના લીધા છે. એટલે એ લોકો એમની રીતે પ્રયોગો કરતા હશે, પણ બહુ જોરદાર વસ્તુ એ લોકો પ્રયોગો કરેલા છે. જેને માઇલ્ડ સેન્ટની આદત હોય ને, એના માટે તો આના જેવી પ્રોડક્ટ દુનિયામાં એકેય નથી. એકદમ રોયલ લાગે તમને. તમે લગાવ્યું ને એકદમ માઇલ્ડ સુગંધ છે. મને માઇલ્ડ ગમે. કોઈક વધારે નાખીને બાજુમાં આવી ગયું, હું બાજુમાં થોડી વાર વધારે ને તો મને ના મજા આવે, દૂર જતો રહ્યો. તો આ જે છે ને જેન્ટ્સ લેડીઝ બંને માટે છે. અરોમા સ્પ્રે છે. અરોમા એટલે શું ખબર? ફૂલોનો અર્ક. ફૂલો કેવા મગમગે, એના જેવું આ છે. એટલે જેવી રીતે તમે રાત્રે ગાડી હોય તમારી, તમે મૂકી દીધી અને 2 ગુલાબના ફૂલ ગાડીમાં રાત્રે મૂકી દેવા તાજા, સવારે તમે ગાડી ખોલો ને એકદમ મસ્ત સુગંધ આવે ગાડીમાંથી. પ્રયોગ કરજો. તો એ છે ને નેચરલ છે સેન્ટ, એમાં એની કોઈ પેલી એલર્જી ના થાય. તો આ જે છે ને આ એવા નેચરલ પ્રોડક્ટ છે. આ ફૂલોનો અર્ક છે. અરોમા શબ્દ તમે સાંભળ્યો હોય તો. અને જરૂરથી વાઈફને હસબન્ડને ગિફ્ટ કરવું જોઈએ. એનિવર્સરીમાં પેલી ગિફ્ટ આ લેવી જોઈએ. કોઈને એનિવર્સરી હોય તમારું બજેટ થોડુંક સારું હોય તો આ પ્રોડક્ટ આપવી જોઈએ. બહુ જ ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ છે, પણ એનો એક્સપિરિયન્સ કરો તો જ ખબર પડે. આવી બધી વાતો સાંભળવાથી નહીં, પણ અનુભવ કરવાથી ખબર પડે. જેન્ટલમેન પ્રાઇડ આ એક પ્રોડક્ટ એવી છે જેના વગર મને એક દિવસ ના ચાલે. મને દિવસમાં 2 વખત લગાવવા જોઈએ. શેવ ના કરીને તો લગાવું. આફ્ટર શેવ છે એકચ્યુઅલી. અને આમાં આફ્ટર શેવમાં લિક્વિડ પેલું આવે ને, માર્કેટમાં જે આફ્ટર શેવ મળે ને, એ બધા આલ્કોહોલ બેઝ હોય. આલ્કોહોલ બેઝ એટલે કેવું કે આપણે લગાવીએ ને એટલે એકદમ ચચરે આપણને. અને જે રેગ્યુલર શેવિંગ કરતા હોય અને એ લોકો જયારે આફ્ટર શેવ લગાવે ને તો એ એકદમ છે ને ગ્રીન કલરનો શેપ થઈ જાય, ગ્રીનિશ થઈ જાય આખો. સ્કિનને નુકસાન કરે આલ્કોહોલ. આજે છે ને જેન્ટલમેન પ્રાઇડ, માન લો કોઈ કટ થયું, તમે શેવિંગ કર્યું, સેજ કટ થઈ ગયું, તમે આલ્કોહોલ વાળું લગાડો, શું થાય? એકદમ ચચરે જલન થાય. ફોરએવરનું જેન્ટલમેન પ્રાઇડ આવે છે, ક્રીમ બેઝ છે. એને તમે લગાવો ને એકદમ સ્મૂથ સ્કિન કરી નાખે. નાના બાળકની સ્કિન હોય ને એવી એકદમ સ્મૂથ સ્કિન થઈ જાય. અને પ્લસ જો વાગ્યું હોય ને તો તરત હીલ કરી નાખે. એલોવેરા છે ને, જો તમારે સ્કિનને એકદમ સ્કિન ઉપર ચમક જોઈતી હોય ને, બહેનો બી સાંભળે, બહેનો માટે બી આ જેન્ટલમેન પ્રાઇડ છે. પુરુષો માટે છે એવું નથી, ભલે નામ એનું જેન્ટલમેન હોય. બહુ લેડીઝ આપણા ગ્રુપમાં વાપરે છે. એનું સનસ્ક્રીન આવે એક. અને હવે જે લેટેસ્ટ આવ્યું છે ને હમણાં, એને હું તમને આગળ સમજાવું છું. બોસ જે લેટેસ્ટ સનસ્ક્રીન આવ્યું છે ને, એની જે ઇફેક્ટ છે ને, એ જે સેલિબ્રિટીઝ વાપરતી હોય ને, બીબી ક્રીમ નામ સાંભળ્યું તમે? બીબી ક્રીમનો બાપ બનાવ્યો છે. બીબી ક્રીમ આપણે ત્યાં હતી, જે લોકોને જો ખબર હોય, એટલે બીબી ક્રીમની ડિમાન્ડ એટલી સાહેબ, અમે યુએસ થી લાવતા અને અહીંયા બી થોડોક ટાઈમ માટે મળેલી. સેજ જ લેવાની, એકદમ નાનો મગના દાણા કરતા ઓછી, આખા ફેસમાં થઈ જાય. જો થોડી વધારે લીધી ને તો ફેસ તમારો એકદમ ડિફરન્ટ લાગે. એટલે આખો કલર એનો વ્હાઇટ થઈ જાય, ચેન્જ થઈ જાય. મેકઅપ કર્યો ને એવો કલર થઈ જાય આખો. તો આ જે પ્રોડક્ટ છે ને,
સનસ્ક્રીન અને જેન્ટલમેન પ્રાઇડ બેને તમે મિક્સ કરીને સ્કિન પર લગાવો ને એટલે સ્કિન ઉપર ચમક આવે અને સ્કિન એકદમ છે ને રિંકલ ફ્રી કરી નાખે, ટાઈટ એકદમ મસ્ત સ્કિન લાગે. ચમક તો પૂછે લોકો તમને શું કરો તમે સ્કિન માટે. તમે જોજો જેટલા બી 50 પછીના જેટલા ચમકતા હશે ને ફોરએવર એ બધા એલોવેરાનો ફાયદો તો છે, પણ આનો પણ એટલો જ એમાં રોલ છે, જેન્ટલમેન પેડ અને સનસ્ક્રીન લોશનનો, હે ને. સ્કિન કેરના ઘણા બધા પ્રોડક્ટ છે આપણી પાસે. સ્કિન કેર આનું આપણે આ સ્લાઇડને સમજી લીધી. આગળ માસ્ક પાવડર આવે. ઘણા બધા માસ્ક આપણને મળતા હોય છે માર્કેટમાં. આ એક માસ્ક બહુ ડિફરન્ટ છે. જે મોટા સેલિબ્રિટીઝ હોય ને, મોડેલ હોય, હમણાં ઘણી બધી મોડેલોના ન્યૂઝ આવે છે કે એ છે ને એ લોકો બોટોક્સના ઇન્જેક્શન લે. બોટોક્સ તમને સાંભળ્યું હોય તમે? બોટોક્સના ઇન્જેક્શનથી શું થાય કે સ્કિન ટાઈટ થઈ જાય, પણ એની સાઈડ ઇફેક્ટ બહુ થાય. પછી સર્જરી કરાવે. હમણાં એક કોઈ હિરોઈનનું આવેલું, સર્જરી કરીને બેનમાંથી ભાઈ જેવા લાગવા માંડ્યા. તો ઇમ્પોર્ટન્ટ શું છે અહીંયા કે એ ન કરાવવું હોય ને તો એની માટેની સ્પેશિયલ પ્રોડક્ટ છે સ્કિનને ટાઈટ કરવા માટે. અને તમને ખબર પડે, મેં જો ફોરએવરની કોઈ પણ પેલી પ્રોડક્ટનો ડેમો લીધો હોય ને તો આ માસ્ક પાવડર છે. આનો ડેમો મેં લીધો મારા ફેસ પર. એટલે જ્યારે ડેમો મને આપ્યો ને ત્યારે માસ્ક પાવડર છે અને એક આ એક્ટિવેટર આવે. હા, આ બંનેનો યુઝ કેવી રીતે કરવાનો એ તમને કહું. માસ્ક પાવડર અને એક્ટિવેટર જો નોર્મલ સ્કિન હોય તો બંને ઇક્વલ લેવાનું. એટલે એક ચમચી નાની હોય એની અંદર સ્પૂન આવે, એ સ્પૂન બંને ઇક્વલ ભરીને લેવા. ઓઇલી સ્કિન હોય ને તો પાવડર થોડોક વધારે લેવાનો, ઓઇલ થોડોક ઓછો લેવાનો. અને જો ડ્રાય સ્કિન હોય ને તો એક્ટિવેટર થોડું વધારે લેવાનું, પાવડર ઓછો લેવાનો. આ એનું કોમ્બિનેશન. દરેક ટાઈપની સ્કિન વાળા વાપરી શકે આને. પછી જેવું લગાવ્યું ને એટલે એને મને પહેલા કહી દીધું શું થશે. હું તમને કહું છું. એને મને એવું કીધેલું કે હવે છે ને આ તમે લગાવશો ને એટલે તમારે જરા બી ફેશિયલ મુવમેન્ટ નહીં આપવાનું, એટલે હસવાનું નહીં, સિરિયસ. એટલે હવે આપણું મુશ્કેલી આ જ છે, સિરિયસ તો રહેવાતું જ નથી. તો એને કીધેલું સિરિયસ એટલે એકદમ હસવાનું નહીં એમ. તો કંઈ વાંધો નહીં. અને 30 મિનિટ, પાછું 30 મિનિટ વાંધો નહીં. અને કે 10-15 મિનિટ પછી છે ને તમારી સ્કિન જેવી થોડી ડ્રાય થશે ને પાવડર, એટલે સ્કિનને ટાઈટ કરશે. ટાઈટ કરશે એટલે કેવી ટાઈટ કરશે? જાણે આમ ખેંચતા હોય ને સ્કિનને એવું લાગશે. એટલે તમે જરા બી હાથ ન લગાડતા, ત્યાં ગભરાતા નહીં. જ્યાં ખંજવાળ આવે એવું લાગે ને તમને, કદાચ જો પાવડર બરાબર મિક્સ નથી હોય ને તો ખંજવાળ આવે તો ત્યાં જ્યાં ખંજવાળ આવે ને એ સ્પોટ ઉપર આંગળી દબાઈ દેવાની, પાછી રિલીઝ કરી દેવાની. બસ આટલું કરવાનું. બાકી બીજું કશું ટેન્શન નહીં લેવાનું. અને જેવું બધું ડ્રાય થઈ જાય 30 મિનિટ થાય એટલે પછી એને કાઢી નાખો. એને મને કીધેલું પેલી વખત તો મને એવું લાગ્યું કે લોચો ના પડે, આટલી બધી સ્કિન ખેંચાય છે કેમ મારી. એટલે જ્યારે પાર્લરમાં જઈએ ને આપણે તો એ લોકો સ્કિનને મસાજ કરીને સર્ક્યુલેશન કરે. પાવડર એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તમે લગાવે સ્કિનને ટાઈટ કરે અને મસાજ કરે ને એવું સર્ક્યુલેશન કરી દે સ્કિનમાં. જેવો આ માસ્ક કાઢ્યો ને મેં એટલે જે મારી સ્કિન થઈ રેડનેસ આવી ગઈ હતી સ્કિન ઉપર. એટલે એવું કહેવાય કે એમ જે ફેશિયલ કર્યા પછી ફેસ પર જે ગ્લો આવે ને, સ્કિન એકદમ થઈ જાય, એકદમ ચમકતી અને લાલ એવી સ્કિન થઈ ગઈ મારી. એટલે આપણને ખબર પડે, પછી હાથ આમ લગાવે તો ખબર પડે કે બોસ પ્રોડક્ટ્સમાં જાદુ છે. મેં તો બોસ આપણા માટે આ પ્રોડક્ટ તો લખી જ લો. એટલે આ જે છે ને એક્ટિવેટર છે, માસ્ક પાવડર અને એ બંનેને ભેગા કરીને લગાડવાના. ખાસ કરીને જ્યારે આ બે ભેગા કરીને લગાવો ને ત્યારે આંખથી થોડુંક દૂર રાખવાનું. આંખ માટે તમારે કંઈ યુઝ કરવું હોય તો એલો જેલી લગાવી શકો. એક્ટિવેટર છે ને એનો સેકન્ડ યુઝ શું છે? આ એકદમ ડિસ્ટિલ ફોર્મ છે એલોવેરાનું, પ્યોર કે ને પ્યોરેસ્ટ ફોર્મ છે એલોવેરાનું. એટલે આને તમે ઘણી બધી રીતે બીજો યુઝ કરી શકો. આને અમે ENT આંખ, નાક, કાન, ગળા માટે વર્ષોથી બધા ઘરમાં એક્ટિવેટર આંખમાં નાખે ડ્રોપ તરીકે, રાઈટ. એટલે આ બધું જે છે એ એક્ટિવેટર એના કાનમાં, નાકમાં, નાક બંધ થઈ ગયું તો નાકમાં એક ડ્રોપ નખાય એવી રીતે. એટલે એક્ટિવેટરના ઘણા બધા યુઝ છે. બેનિફિટ ઓફ ટોનર. ટોનરનું યુઝ શું હોય છે? મેઇનલી જે આપણા પોર્સ હોય ને, જ્યારે આપણે મસાજ કરીએ ત્યારે પોર્સ બધા ઓપન થાય, એમાંથી ટોક્સિન્સ બધા બહાર નીકળે અને પછી એને બંધ બી કરવું પડે, નહીં તો બધા ટોક્સિન્સ પાછા વાતાવરણમાં બધા અંદર જાય. એટલે સ્કિનને ઇવન કરવા માટે અને ટોનિંગ માટે આ ટોનર યુઝ કરવાનું હોય. અને હમણાં જ લોન્ચ કર્યું છે ફોરએવર. એટલે પોર્સ બધા છિદ્રો હોય ને એ બધા પેક થઈ જાય, બંધ થઈ જાય અને નોર્મલ સ્કિન એકદમ સ્મૂથનેસ સ્કિન ઉપર આવી જાય. એના માટેની સ્પેશિયલ પ્રોડક્ટ છે એટલે ટોનર. એના પછીની પ્રોડક્ટ છે R3 ફેક્ટર. આ એક એવી પ્રોડક્ટ છે જેણે વાપરી છે ને એ ક્યારેય જિંદગીમાં છોડતા નથી આને, ખાસ કરીને સ્કિનને ટાઈટ કરવા માટે.
રિટેન, રિસ્ટોર ને રિન્યુ. એટલે સ્કિનને ટાઈટ કરવા માટે ક્યાં ક્યાં જરૂર પડે? એક આ ઉપર જરૂર પડે, એક અહીંયા જરૂર પડે, પછી એક અહીંયા જરૂર પડે, પછી ગરદન જે છે ત્યાં જરૂર પડે. આમાં છે ને આલ્ફા હાઇડ્રોક્સી આવે. આલ્ફા હાઇડ્રોક્સી એસિડ એ શું છે? માર્કેટમાં અમિતાભ બચ્ચન છે ને, એ 17,000 રૂપિયાની ક્રીમ વાપરે છે આલ્ફા હાઇડ્રોક્સી સ્કિનને ટાઈટ કરવા માટે. એટલે આવા ઘણા સેલિબ્રિટી મોંઘી મોંઘી ક્રીમો વાપરતા હોય છે. અને તોય આ જે પ્રોડક્ટ છે ને એ એના કરતા બહેતર એટલા માટે છે કે આમાં કોઈ નુકસાન કરે એવા કેમિકલ નથી. આલ્ફા હાઇડ્રોક્સી એસિડની જે ક્રીમ હોય ને એ નોર્મલી ડે ટાઈમમાં સૂર્યના તાપમાં ન લગાવાય. એટલે જે R3 છે ને એને હંમેશા તમારે રાત્રે જ લગાવવાનું. એટલે 7 વાગ્યા પછી તમે આને લગાવો અને રહેવા દો. બરાબર? એટલે તમારું માન લો તમારે પાર્ટીમાં જવાનું છે, અચાનક જ કોઈ બેન છે ને એને ઘરે એના હસબન્ડનો ફોન આવી ગયો કે આપણે અર્જન્ટ પાર્ટીમાં જવાનું છે, હું આવું છું, આવતું તૈયાર થઈને જઈને આપણે નીકળવાનું. બેનને તૈયાર થવા વાર લાગે ને તો મેકઅપ ક્યારે કરો? તો એનો ટાઈમ જ નથી. તો કશું નહીં કરવાનું, હેન્ડસોપથી ક્લીન કરવાનું, પછી ક્લિન્જરથી હેન્ડસોપ અને ક્લિન્જરથી ક્લીન કરી દીધું અને R3 ફેક્ટર લગાવી નીકળી જવાનું. બસ, સિમ્પલ. એટલું જબરદસ્ત રિઝલ્ટ આપે, ગ્લો એટલો આપે. લોકો પૂછે તમને આજે શું લગાવ્યું તમે? એટલે આ પ્રોડક્ટ છે ને એ બહુ જ થોડી વાપરવાની હોય, ચાલે બહુ. અને સ્કિન માટે, જેને સ્કિન ટાઈટ રાખવી છે, ચમકતી રાખવી છે, એના માટે રોજ રાત્રે સાંજ પછી લગાવો. એપીબ્લેન્ક મેં તમને આગળ જ સમજાવી દીધું કે જે આપણું સ્કિન ટોન છે એને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે ફેર એન્ડ લવલી કે ને પેલા 7 ચહેરા દેખાડે છે, 7મો ચહેરો ક્યારે થાય નહીં વર્ષોથી બતાવે. આ છે ને અને ફેરનેસ ક્રીમ જ કહેવાય. એક જાતનું પિગમેન્ટેશન હોય, અનઇવન સ્કિન હોય, ડાર્ક સ્પોટ હોય, એના ઉપર લગાડવા માટે સ્પેશિયલ. અને જે પોઈન્ટ હોય ને પર્ટિક્યુલર એની ઉપર જ લગાડવાનું, આખા ચહેરાને લગાડવાની જરૂર નથી. બિલકુલ એક જ ડ્રોપ લીધું અને પોઈન્ટ પર લગાવ્યું. એક પોઈન્ટ જેટલા બી બ્લેક સ્પોટ છે એની ઉપર લગાવો. એટલે જેટલી સ્કિન ટોન તમારે ચેન્જ કરવો છે એના ઉપર તમે લગાવી શકો. એપ્લિબ્લેન્ક મરીન માસ્ક, નામ છે એવું કામ છે એનું. કોકુંબર, કાકડી, મધ અને એલોવેરા 3નું મિશ્રણ કરીને બનાવ્યું છે. બહુ સુપર માસ્ક છે. આની અંદર તમે આલ્ફા ઇફેક્ટર આની સાથે યુઝ કરો ને તો સ્કિન ઉપર જબરદસ્ત ગ્લો આવે. અને ડેડ સી મિનરલ હોય ને, સમુદ્રી મિનરલ, એમાંથી બનાવવામાં આવ્યું છે. એટલે સ્કિનને ન્યુટ્રિશન જબરદસ્ત આપે. એટલે મહિનામાં 15 દિવસે એક વખત યુઝ કરતા હોય ને તો આપણી સ્કિનને આપણે મેન્ટેન રાખી શકીએ. બહુ બધી પ્રોડક્ટ છે આવી. સ્ક્રબ, જો કોઈ બેન પાર્લર વાળા બેઠા હોય ને મારી વાતને વધારે સારી રીતે સમજી શકશે. સ્ક્રબ હોય ને એ નોર્મલી 15 દિવસે એક વખત કરવામાં આવે છે કે 20 દિવસે એક વખત કરવામાં આવે. શું કામ ખબર? કોઈ બી સ્ક્રબ વાપરો ને તમે, એમાં ડાયમંડ જેવા એજીસ હોય એટલે ધાર હોય. પછી જેવું ઘસે ને એટલે એ ધાર છે ને એ ડેડ સેલ તો કાઢે, પણ ડેડ સેલની સાથે સાથે આપણી સ્ક્રીન પર ઘસરકા કરી દે, લીટા. એટલે દેખાય નહીં સૂક્ષ્મ રીતે, પણ અંદર ડેમેજ કરી દે સ્કિનને. જો વારંવાર તમે કરો ને તો સ્કિન ડેમેજ થઈ જાય. એ ફોરએવરની પ્રોડક્ટ શું કરે છે ખબર છે? ડીપ રિસર્ચ કરે કે ભાઈ આવું નુકસાન ન થાય એની માટે શું કરું. તો કે ડાયમંડ જેવા એજીસ ધારવાળા બનાવવા એના બદલે માઇક્રોસ્ફિયર ગોળ પોલિશ બનાવી દીધા. લખ્યું છે અહીંયા જોજોબા માઇક્રોસ્ફિયર. એટલે એ શું કરે, ગોળ માઇક્રોસ્ફિયર વાગે નહીં, એટલે તમે જેવું ઘસો ને એટલે ડેડ સેલને કાઢી નાખે. એટલે આ જે સ્ક્રબ છે ને એ ડેડ સેલને રિમૂવ કરવા માટે છે. અને ફોરએવરનું સ્ક્રબ તમે વાંચો અહીંયા, સરસ આ વાક્ય છે ને એનું ઇમ્પોર્ટન્ટ છે. જેન્ટલ ઇનફ ફોર એવરીડે યુઝ. રોજ યુઝ કરવાની આવશ્યકતા નથી હોતી એકચ્યુઅલી. તમે અઠવાડિયામાં 2 વખત કરો તો બી ચાલે. ડેડ સ્કિન જે છે રોજે જે થોડી ઘણી નીકળતી હોય તો અઠવાડિયામાં 2 વખત યુઝ કરો. હા, જ્યારે પ્રોગ્રામ હોય ને ત્યારે ખાસ કરો. સેમિનાર હોય, પ્રોગ્રામ હોય, ક્યાંક ફંક્શનમાં જતા હોય, પાર્ટીમાં જતા હોય, મીટિંગમાં જતા હોય, કોઈ સ્પેશિયલ માણસને મળવાનું હોય તો એ ટાઈમે સ્ક્રબ અને ક્લિન્ઝર અને હેન્ડસોપ 3 વસ્તુ વાપરીને જાઓ ને એટલે સ્કિન આખો તમારો અલગ જ ગ્લો કરે. એમ પેલો પૂછે આજે શું કરે. એટલે આ બધા પ્રોડક્ટ્સના આટલા બધા રિઝલ્ટ છે. સ્ક્રબ ચાલે કેટલું, એની ઉપરનું પ્રિન્ટ ઘસાઈ જાય ને એટલું ચાલે. બહુ જ થોડું લેવાનું હોય. આપણા પ્રોડક્ટ છે ને એ હંમેશા ડ્રાય સ્કિન ઉપર નહીં યુઝ કરવાના, વેટ સ્કિન ઉપર યુઝ કરવાના, એટલે થોડી ભીની સ્કિન ઉપર. એટલે જ્યારે સ્ક્રબ તમે હાથમાં લો ને તો પહેલા થોડું નહીં તો પાણીવાળી આંગળી કરો અને પછી સ્ક્રબ લીધું અને પછી તમે ઘસો. સ્લાઇટ ભીનો હોય ને ચહેરો, સ્લાઇટ બહુ નહીં, તો સ્ક્રબ સરસ થાય. એટલે ઓછું વપરાય અને રિઝલ્ટ એનું વધારે આવે. એલોવેરા જેલી, આ પ્રોડક્ટ તો 24 કલાક તમારી પાસે હોવી જોઈએ. અર્જન્સીમાં એટલા બધા કામમાં આવ્યા. એક તો છે ને આનું મેઇન ફંક્શન શું છે? કટ્સ, બર્ન્સ, ઇન્સેક્ટ બાઇટ, વાળ માટે, સ્કિન માટે.
તમને મસાજ કરવું છે એની માટે, કંઈ પણ વસ્તુને સ્કિનમાં પેનેટ્રેટ કરાવવું છે તો એક જબરદસ્ત કરિયર તરીકે કામ કરે, એટલે અંદર સુધી લઈ જાય. વિટામિન ઈ તમારે અંદર નાખવું છે એક્સ્ટ્રા, કોઈ સજેસ્ટ કરવામાં આવ્યું છે સ્કિન માટે તમારે વિટામિન ઈ લેવાનું, બહુ ડ્રાય સ્કિન થાય છે તો એલોવેરા જેલ સાથે નાખો અંદર. તો જો કે આની માટે સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે કંપનીએ, પ્રોપોલિસ ક્રીમ, એમાં વિટામિન ઈ વધારે છે એટલે જ યુઝ કરવાની. એટલે આની સાથે પણ આ એલોજેલી છે ને એનો મલ્ટીપર્પઝ યુઝ છે, ખાસ કરીને પિમ્પલ્સ વાળા લોકોએ વાપરવું જોઈએ, હેર ફોલિંગ માટે. પછી ક્રેક્સ હોય પગમાં, જ્યાં ઓઇલી સ્કિન હોય ને ત્યાં સૌથી વધારે આનો યુઝ થાય. અને કશું વાગી ગયું, દાજી ગયા, તેલના છાંટા ઉડી ગયા, ક્યાંક તમે ગયા છો પગમાં મચકોડ આવી ગઈ, કશું બી આવું થયું હોય ને ઇમરજન્સીમાં તરત કામ કરે એલોવેરા જેલી. આ પ્યોર ફોર્મ છે એલોવેરાનું. આ પણ એલો પ્રોપોલિસ ક્રીમ, એલોવેરા અને મધની જે પ્રોપોલિસ આવે એન્ટીબાયોટિક એ આમાં એડ કર્યું છે. જે નોર્મલી ડ્રાય સ્કિન થાય, એટલે કે ને એક્ઝિમા છે, સોરાઇસિસ છે, ખંજવાળ બહુ આવે છે, એના માટે સ્પેશિયલ પ્રોડક્ટ છે. બ્લીડિંગ થતું હોય એના માટે એન્ટીસેપ્ટિક બી છે. એટલે આ જે છે ને એમાં વિટામિન એ બહુ સારી માત્રામાં છે, વિટામિન ઈ અને બંને. તો સ્પેસિફિકલી એ બધા કન્ડિશન માટે આનાથી એલોજેલી અને પ્રોપોલિસ ક્રીમનો મસાજ પણ ફેસ ઉપર તમે કરી શકો. એ અને ઈ બંને છે, એટલે અઠવાડિયામાં એકાદ વખત મસાજ કરો સ્કિન ઉપર સરસ મજાનો, તો સ્કિન સારી રહે. એલો લોશન એક એવી પ્રોડક્ટ છે, કોલાજન અને ઇલાસ્ટિન, આ બે વર્ડ પોપ્યુલર છે. જેને સ્કિનમાં ઇન્ટરેસ્ટ હોય એને બધાને ખબર હોય. સ્કિનને ટાઈટ રાખવી હોય, સ્કિનનું ટેક્સચર એકદમ મસ્ત રાખવું હોય તો આ બે વસ્તુ સ્કિનને જોઈએ. સ્કિનનો ખોરાક છે. એટલે આ બે વસ્તુ પ્રોપર સ્કિનમાં હોય ને તો સ્કિન તમારી એકદમ મસ્ત અને સ્મૂથ દેખાય, ચમચમાતી કે ને એવી. તો આ તો હાથ અને ફેસ બંને પર યુઝ થાય. અમારા એવા ઘણા યુઝર છે, વર્ષોથી એલો લોશન 2 મહિને 2 લોશન લઈ જાય. એટલા બધા જરૂર ના હોય, પણ એને શું છે, એ લોકો સ્લીવલેસ પહેરતા હોય એટલે હાથની સ્કિન છે ને એકદમ સરસ દેખાય ને એની માટે એની પર મસાજ કરે. એટલે જેવી તમે મસાજ કરો ને એટલે જે સ્કિન ટોન છે ને એકદમ સરસ થઈ જાય, એકદમ સ્મૂથ સ્કિન થઈ જાય. ઘણા તમે હાથ જોતા હશો લોકોના, તો એકદમ કેમ મક્ખન જે હાથ એના જેવું. તો એ આ લોશન એમાં કામ કરે. એટલે જે લોકો સ્લીવલેસ પહેરતા હોય એ લોકો માટે આ એલો લોશન બહુ યુઝફુલ છે. અને પ્લસ નોર્મલી સ્કિન માટે જે છે, આમાં આપણે વાત કરીએ સ્કિન ટાઈપની વાત કરીએ ને, તો એક ઓઇલી હોય, એક નોર્મલ હોય, એક જે છે એ ઘણા લોકોને ટી ઝોન વાળી હોય, રાઈટ. તો એલો લોશન જે છે ને ટી ઝોન વાળા નહીં ચાલે, નોર્મલ વાળા નહીં ચાલે. અને જેને ડ્રાય સ્કિન હોય એના માટે આગળની પ્રોડક્ટ આવશે મોઇશ્ચરાઇઝર, એ વધારે સારી. એટલે બંનેમાં જે બેઝિક ફરક છે એ જ છે, મોઇશ્ચરાઇઝર અને એલો લોશનનો. આ જે છે પેલું હેન્ડસોપ અને એવોકેડો છે ને એની જેમ જ છે બે. એટલે આ તમારે જેની ડ્રાય સ્કિન થતી હોય એકદમ એના માટે બહુ સારી વસ્તુ. જેની એજિંગ સ્કિન એટલે શું કે જે કરચલીઓ બહુ પડી ગઈ હોય એવા લોકો માટે સૌથી સારામાં સારી વસ્તુ છે. એટલે જ્યારે 50ની ઉપરના લોકો હોય ને એ લોકોએ તો મોઇશ્ચરાઇઝર ફોરએવરનું વાપરવું જોઈએ સ્કિનને એકદમ મસ્ત રાખવા માટે. આપણા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર છે જે વાપરે છે. એલો ફર્સ્ટ, જેમ એનું નામ છે ને એવું જ એનું કામ છે. આપણે કેમ ઇમરજન્સીમાં કંઈ વાગ્યું, સ્ક્રેપ થયું, બંધ થયું, માઇનોર સનબર્ન હોય કે કશું ઘાવ થઈ ગયો, સડો થઈ ગયો, કંઈ પણ, તો એની અંદર આમાં 18 પ્રકારના ફૂલો છે ને એમાંથી કાઢીને આમાં નાખવામાં આવ્યા છે. બહુ જ સુપર પ્રોડક્ટ છે. આનો ઉપયોગ વાળ માટે પણ લોકો એટલો જ કરે છે જેવી રીતે ઇન્જરીમાં એમાં થતો એવો. પ્લસ આનો ઉપયોગ ખેડૂતો પણ બહુ કરે છે ફાર્મિંગમાં, ગાર્ડનમાં ને એમાં બધામાં એમપીડી સાથે. અને બહુ જ આનું થોડુંક જ નાખવાનું હોય આમાં. એટલે માની લો કે એમપીડીની એક બોટલ લીધી આપણે, તો આની અડધી બોટલ એટલું બંનેનું મિક્સ કરી દીધું એટલે એ ચાલે. એમ ગ્રોથ માટે, હોર્મોન કે ને એ ગ્રોથ માટે સૌથી વધારે હેલ્પફુલ થતું હોય છે. MSM જેલ એક આ પ્રોડક્ટ એવી છે કે જે સ્પેસિફિકલી જોઈન્ટ્સ માટે છે. અને જો તમને ખબર હોય ક્રિકેટરો અને ફૂટબોલ વાળા જે ફિઝિયોથેરાપિસ્ટ ત્યાં હોય ને એ લોકો એમની પાસે આના સ્પ્રે હોય MSM. એટલે જે સ્પ્રે મારે ને એટલે પેલું જે જોઈન્ટ છે ને બહુ સટાક દઈને એનો સારો થઈ જાય. તો આમાં સલ્ફર આવે અને સ્પેસિફિકલી આ જોઈન્ટ્સ માટે જ છે, કે મસલ્સ માટે નહીં, જોઈન્ટ્સ માટે. હીટ લોશન જોઈન્ટ્સ અને મસલ બેઉ માટે, બરાબર. એટલે આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, રૂમેટિઝમ હોય એમાં કામ લાગે. આ જે છે ને MSM, એનો બીજો એક યુઝ કહું તમને. ખાસ કરીને જેના નખ હોય ને, નખ કેવા બ્રિટલ હોય, એટલે નખ તૂટી જાય છે, કેલ્શિયમ ઓછું હોય, નખ બ્રિટલ હોય, એમાં પેલી તિરાડ પડી જાય એવા થતા હોય,
અનઇવન હોય, તો MSM નો તમે મસાજ કરો ને બેઠા બેઠા MSM થોડી લગાવીને, તો નખ બહુ સરસ થઈ જાય એનાથી. MSM ને એલોજેલી બંને મિક્સ કરીને બી લગાવી શકો છો. એટલે નેલ્સ માટે બહુ જ સારી પ્રોડક્ટ છે, જોઈન્ટ્સ માટે છે. એવી જ રીતે સનસ્ક્રીન લોશન 30 SPF એટલે લગભગ 40 મિનિટનું પ્રોટેક્શન આપે આપણને. કોઈ બી સનસ્ક્રીન ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ પહેલા લગાડવું જોઈએ, રાઈટ. અને આજે 30 SPF છે ને સનસ્ક્રીન લોશન, આનું અને જેન્ટલમેન પેડનું યુઝ અત્યાર સુધી અમે કરતા હતા. હવે બીજું આવ્યું છે, હું આગળ સમજાવીશ તમને. UVA અને UVB બંને સૂર્યના કિરણો એસી કારમાં બેઠા હોય ને તોય આપણી સ્કિનને નુકસાન કરે સાહેબ. એટલે એવું જરૂર નથી કે આપણે તાપમાં જઈએ તો જ, પણ તાપમાં તો વધારે નુકસાન કરે. ત્યારે પતંગ ઉડાડ્યું હોય ને ત્યારે દર 40 મિનિટે આ લગાડવી પડે, બરાબર. શું કામ? સ્કિન આપણી કાળી ન થાય, ડેમેજ ન થાય. સનસ્ક્રીન એટલે ફેસ, ગરદન તમારું કાળા ન થાય, રાઈટ. એમાં જે એમોનિયા ને બધું નાખ્યું હોય ને આપણી સ્કિનને નુકસાન કરે. ઓક્સાઇડ નાખ્યું છે આમાં, નેચરલ ઝિંક ઓક્સાઇડ, આખું લેયર બનાવી દે ફેસ ઉપર. એટલે આ છે ને, આનું પ્રોટેક્શન છે ને 80 મિનિટ છે, પેલા કરતા ડબલ. પણ આની અંદર જે બીબી ક્રીમનો પોર્શન છે ને, બીબી ક્રીમ જેવો, એ છે ને જાદુ છે. જાદુ એટલે શું? તમારામાંથી ઘણા બધા લોકોને એકદમ સરસ સ્કિન બધાને જોઈએ, આમાં કોઈ ના પાડે જ નહીં, સારું દેખાવું બધાને ગમે. તો આ જે સનસ્ક્રીન છે ને, એ તમારી પાસે હોય ને, તમારા ઘરે કોઈ તમારા મિત્ર આવ્યા હોય ને, એને ખાલી કેટલું આપો, એટલે 2 વસ્તુ નોટિસ કરશે. પેલા હેન્ડસોપથી ફેસ વોશ કરાવવાનું, અને પછી એને કહેવાનું જો સનસ્ક્રીન છે લગાય. થોડુંક એકદમ નાનો મગનો દાણો, નાનો, બરાબર, એનાથી બી ઓછું એવું કહીએ ચાલે, એકદમ સ્મોલ પોર્શન, અને એટલું લઈને આખા ફેસમાં થઈ જશે. પણ જો તમે મગના દાણાથી થોડુંક વધારે લીધું, શું થશે? તો આખો ફેસ છે ને, ફેસ ને ગરદન બંને અલગ અલગ દેખાશે, એટલું વ્હાઇટ લાગશે. આ પેલા નથી, પેલા સિરિયલોમાં આવતા ને, અમુક કલાકારોનું ગરદન અલગ દેખાય, ચહેરો અલગ દેખાય. પેલા જેઠાલાલ પોપટલાલ પેલા મહેતાભાઈ આવે છે ને, એના જેવું જોજો તમે ક્યારેક. એટલે એ છે ને, આ જે પ્રોડક્ટ છે એટલે બહુ થોડી વાપરવાની, ગરદન પર લગાવો, ફેસ પર લગાવો, અને એકદમ થોડા ભીના ફેસ ઉપર, અને સ્કિનને જે ગ્લો આપે, સ્કિનને જે એકદમ સ્મૂથનેસ આપે ને, માઇન્ડ બ્લોઈંગ. આને તમે ક્રીમ તરીકે વાપરી શકો. એટલે બહાર જ્યારે જાઓ ને, એની 15-20 મિનિટ પહેલા લગાવી દેવાનું. તડકામાં જો વધારે રહેવાના હોય, અથવા તમે કારમાં ટ્રાવેલ વધારે કરવાના હોય, તો દર 80 મિનિટ એને લગાવી લેવાનું. આટલું 6 કલાકનું ડ્રાઇવિંગ છે તમારું, કારમાં જઈ રહ્યા છો, સ્કિનને જો તમારે ખરેખર પ્રોટેક્ટ કરવું હોય તો. અને બેસ્ટ આઈડિયા તમને આપો કે જ્યારે તમે સેકન્ડ ટાઈમ એપ્લાય કરો ને, ત્યારે ફેસ વોશ કરવાનો હેન્ડસોપથી, પછી એપ્લાય કરવાનું. ક્યારેય બી તમે પ્રોડક્ટ વાપરો ને, કોઈ બી બીજી કંપનીની પ્રોડક્ટ વાપરતા હોય ને, તો એની સાથે ફોરએવરના પ્રોડક્ટ્સ તમારે કોમ્બિનેશનમાં યુઝ ન કરવા. શા માટે? સમજાય દો. શોપ ફોરએવરનું જ વાપરવાનું. ફોરએવરના પ્રોડક્ટ્સ છે ને, એમાં મેઇન એલોવેરા છે. એલોવેરાનું ગુણધર્મ શું છે કે ડીપલી સ્કિનમાં પેનિટ્રેટ થવું. હવે તમે સનસ્ક્રીન ફોરએવરની વાપરો છો, અને સાબુ તમે બીજી કંપનીનો કેમિકલ વાળો વાપરો છો, તો તમે કેમિકલ વાળો સાબુ ફેસ પર લગાવો. હવે જ્યાં 8-10 વખત, એટલે એને બહુ સરસ રીતે ન ધોવો ને તમે, તો એના જે અમુક ટ્રેસીસ હોય કેમિકલના, એ તો રહી જ જાય ત્યાં. અને પછી જ્યારે તમે સનસ્ક્રીન ફોરએવરની પ્રોડક્ટ લગાવી ને, તો એ ટ્રેસીસને અંદર ખેંચી જાય. એટલે તમારે જ્યારે ફોરએવરની પ્રોડક્ટ વાપરો ને, તો ફોરએવરના જ શોપ યુઝ કરવાના, કારણ કે આમાં એલોવેરા છે, ડીપલી પેનિટ્રેટ થાય. એટલે ફાયદો છે એનાથી, પણ જો કેમિકલ વાળું સાથે કોમ્બિનેશન કરે તો નુકસાન છે. એટલે જો તમારે સરસ મજાની સ્કિન જોઈતી હોય, તો એના માટે પ્રોડક્ટ્સ તમારે ફોરએવરના વાપરવા જોઈએ. સરવાળે સસ્તા છે, અને જો તમે બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ હશો તો મફત છે. કારણ કે તમને સારું લાગશે એટલે તમે બીજાને કહેવાના, અને તમે બીજાને કહેશો તો એને આ પ્રોડક્ટ ફાવી જવાના છે. એક પછી એક એના ઘરમાં ફોરએવરના પ્રોડક્ટ આવવાનું ચાલુ થઈ જશે. 6 મહિના પછી બધું ફોરએવરનું હશે એના ઘરમાં. આ પ્રોડક્ટ્સમાં એટલો દમ છે સાહેબ, અને ફોરએવરના પ્રોડક્ટ્સ એટલા પાવરફુલ છે, જેના ઘરમાં આવ્યું ને, એ ક્યારેય બીજી કોઈ કંપનીના પ્રોડક્ટ્સને હાથ નહીં લગાડે. આટલા લોયલ કસ્ટમર છે અમારી પાસે. એનું કારણ શું? પ્રોડક્ટ્સમાં દમ છે. કેટલા લોકોને પ્રોડક્ટ સારા લાગ્યા, કેટલા લોકોને મજા આવી? રેઝ યોર હેન્ડ્સ. કેટલા લોકો પ્રોડક્ટ વાપરશે? રેઝ યોર હેન્ડ્સ.
વાવ 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 ફેન્ટાસ્ટિક. એટલે ઇમ્પોર્ટન્ટ શું છે એ વાપરી જ રહ્યા હશે જે જૂના છે લોકો બધા. તો આ છે ને પ્યોર એલોવેરાના પ્રોડક્ટ છે. કોઈ પ્રકારના કેમિકલ નથી આમાં. કોઈ ઉગાડવામાં, પ્રોસેસિંગમાં ક્યાંય પણ કશું પણ યુઝ કરવામાં નથી આવતું. અને આટલા સારા પ્રોડક્ટ્સ હોય એટલે હું તો એટલું જ મેસેજ આપું તમને કે તમારી જિંદગી છે ને એને કેમિકલ ફ્રી બનાવી દો. બસ તમારી લાઈફને કેમિકલ ફ્રી બનાવો. કેટલા લોકો તૈયાર છે લાઈફને કેમિકલ ફ્રી બનાવવા? ઘરમાં ક્યાં આવું જ ના જોયું કે કેમિકલ વાળા પ્રોડક્ટ જોઈતા જ નથી મને. માઇન્ડસેટ બનાવો એ રીતે. અને આપણી આસપાસના જે લોકો છે ને એને સમજ આપો. બસ આટલું જ કામ આ બિઝનેસમાં કરવાનું છે. નેટવર્ક બિઝનેસ છે ને એની સિસ્ટમ એક જ છે કે યુઝરનું નેટવર્ક જે ઊભું કરે ને એ બહુ પૈસા કમાય. અને આપણી પાસે તો બેસ્ટ પ્રોડક્ટ છે એટલે યુઝરનું નેટવર્ક ઊભું બી થશે અને સસ્ટેન બી રહેશે. એટલે લાંબા ગાળા સુધી તમે આ બિઝનેસમાં ખૂબ આગળ વધી શકશો. પ્રોડક્ટ્સમાં એવો જાન છે સાહેબ, એવો દમ છે. પેલું કે ને લીખતે લીખતે લવ હો જાય એમ કે ને, એટલે વાપરતા વાપરતા પ્રેમ થઈ જાય ફોરએવરના પ્રોડક્ટ સાથે. અને જેને વાપરી છે ને એ તો છોડવાનો નથી આ. એટલે તમારું કામ એ જ છે. કંપની એટલે જ કહે છે યુઝ ધ પ્રોડક્ટ. કંપનીને કેટલો વિશ્વાસ છે. કંપની એવું કહે છે ફોરએવર, રેક્સર એવું કહે છે મારી પ્રોડક્ટ વાપરો પહેલા, પછી બીજાને તમે વાત કરવાના છો. વાત કરશો એટલે પછી બિઝનેસ થવાનો છે. બિઝનેસ થશે રૂપિયા કમાશો. પણ શરમાશો નહીં વાત કહેવા માટે. તમે એવું ના માનશો કે સામેવાળો શું વિચાર છે. આપણે એની પાસે કશું માગવા જઈએ ને તો આપણે શરમ રાખવાની. આપવામાં નહીં. આપણે એને શું આપી રહ્યા છીએ? દુનિયાની બેસ્ટ વસ્તુ આપી રહ્યા છીએ સાહેબ. કેમિકલ ફ્રી પ્રોડક્ટ આપી રહ્યા છીએ. આપણે એને લાઈફ આપી રહ્યા છીએ. આપણે એને હેલ્થ આપી રહ્યા છીએ. તો આપવામાં શેની શરમ? આપવામાં કેમ મૂંઝાવો છો તમે? તો વાત કરતા જરા પણ શરમાશો નહીં. અને ગુરુવારે તૈયાર થઈ જજો. જબરદસ્ત બિઝનેસની ટ્રેનિંગ છે. લાઈફ ચેન્જ થઈ જાય ને એવી ટ્રેનિંગ બનાવવાની છે આપણે. તો તૈયાર છો બધા? रेडी? मिलते हैं गुरुवार के दिन रात को 9 बजे. गुड नाइट. विश ऑल द बेस्ट.